નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણે લઈને આવે છે આપણી શિક્ષણની સિરીઝનો લેક્ચર નંબર 5 કે જેનો ટોપિક છે ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ એક્ટ 2006 એટલે કે ટ્રિબ્યુનલ એક્ટ 2006. મિત્રો, મોટાભાગના મિત્રોએ આના વિશે સાંભળ્યું હશે કાં તો થોડું ઘણું જાણતા હશે, પણ જો તમે આ વિડીયોને સંપૂર્ણ પૂરેપૂરો ધ્યાનથી જોઈ લેશો તો સૌથી પહેલાં તમે પેપરમાં આ ટોપિકના પ્રશ્નો શોધીને ટીક કરશો એટલો તમને કોન્ફિડન્સ આવી જશે અને તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. અને જેમ તમે જાણો છો કે આપણા વિડીયો ટુ ધ પોઈન્ટ હોય છે, માટે તમે વિડીયોમાંથી કોઈ પણ પાર્ટને જરા પણ મિસ ન કરતા, જેથી કરીને તમારો એક પણ માર્ક્સ ન કપાય. સંપૂર્ણ સમજ આપ્યા બાદ આપણે આના મોસ્ટ એમપી 50 પ્રશ્નો પર સોલ્વ કરીશું. અને મિત્રો, તમે આપણી શિક્ષણની સિરીઝને જો સંપૂર્ણ જોઈ લેશો, બધા જ વિડીયો જોઈ લેશો, તો શિક્ષણની કોઈ પણ પરીક્ષા હોય એ કેળવણી નિરીક્ષક, ટેટ, ટાટ, સીઆરસી, બીઆરસી, ટીપીઓ, ડીપીઓ, આ તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ સિરીઝ તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થશે. તો મિત્રો, હજુ સુધી જો આ સિરીઝના તમે રેન્ડમલી વિડીયો જોયો હોય તો તમને રિક્વેસ્ટ છે એકવાર પૂરેપૂરી સિરીઝ ધ્યાનથી જરૂરથી જોઈ લેજો, તો તમારા મેરિટમાં સિલેક્ટ થવાના ચાન્સીસ બહુ જ વધી જશે. અને મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. આપણા ટોપિકનું નામ છે ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006. મિત્રો, આ જે આપણો અધિનિયમ છે તેને બીજું એક નામ છે લવાદ પંચ. હવે આપણે તમને એ સમજાય કે લવાદ પંચ એટલે શું. તો મિત્રો, જ્યારે કોઈ બે વ્યક્તિઓ વચ્ચે જ્યારે કોઈ વાતને લઈને વિવાદ થાય છે, તો જ્યારે એને કોર્ટની બહાર જે એનું સોલ્યુશન લાવવા માટે બધા ભેગા થાય છે ને, એને જ લવાદ પંચ કહેવાય. આ મેં તમને એકદમ સાદી ભાષામાં સમજાવ્યું, બરાબર. એટલે જ્યારે તમે શિક્ષક તરીકે જોબ કરતા હોય કે ટીપીઓ કે કેની તરીકે જોબ કરતા હોય અને તમારે તમારા સ્ટાફ મિત્ર સાથે કે તમારા ઉપરી અધિકારી સાથે કોઈક બાબતે મતભેદ થયો છે અને કંઈક એવું થયું છે કે જેના માટે કંઈક તમારે કોઈકની સહાયતા લેવાની જરૂર પડી છે, તો એવા ટાઈમે વાતે કોઈ પણ માણસ સીધો કોર્ટમાં જાય તો કોર્ટનું ભારણ બહુ જ વધી જાય. અને આવું ના થાય એના માટે સરકારે ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ બનાવ્યું છે, બરાબર. અને આ ટ્રિબ્યુનલ બનાવવા માટે એમને એમ તો ના બને ને, એના માટે કોઈ અધિનિયમ બનાવવો પડે ને. તો આ જે અધિનિયમ બનાવે છે ને, એ જ છે આપણો આજનો ટોપિક. અને આ શિક્ષકોની સેવા સંબંધિત ફરિયાદો માટેનો એક કાનૂની ઉપાય છે. તો ક્લિયર મિત્રો? તો જો તમને પૂછે કે ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ બીજા કયા નામથી ઓળખાય છે, તો એ છે લવાદ પંચ. ક્લિયર? ઓકે મિત્રો, જરાય લોડ ના લીધા, ટોપિક પત્તા તમને આખું આવડી ગયું હશે, બરાબર. અને જેમ તમે આગળના 4 વિડીયોમાં જે ઢગલો બંધ તમે કોમેન્ટો આપી છે અને તમારા રિવ્યૂ જણાવ્યા છે, અને મોટાભાગના લોકોએ કીધું કે સાહેબ અમને તમારા બધા ટોપિક આવડી ગયા છે, તો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન આપને પણ, કારણ કે તમને આવડી છે, કારણ કે તમે આ વિડીયો જરા પણ સ્કીપ કર્યા વગર ને શાંતિથી ફૂલ કોન્સન્ટ્રેટથી જોયો છે, બરાબર. એટલે જે મિત્રો સ્કીપ કરશે એ પછી મેરિટ માર્કથી પણ સ્કીપ થઈ જ જવાના છે, એટલે એમની ચિંતા નથી. પણ જે લોકો સિરિયસલી મહેનત કરી રહ્યા છે, જેને કંઈ બનવું છે, લાઈફમાં સફળ થવું છે, એ લોકો આ વિડીયોને ધ્યાનથી મસ્ત રીતે જોજો. વિડીયો પત્તા આખો ટોપિક તમને એકદમ હલવાની જેમ આવડી ગયો હશે, શીરો ખાતા હોય ને એ રીતે એક ટૂંકમાં, બરાબર. અને મિત્રો, આ વિડીયોનો બી ટાર્ગેટ છે આપણો, જેમ આગળના વિડીયોમાં આપણે રાખ્યો છે એ રીતે જ છે કે 500 લાઇક અને 300 કોમેન્ટનો. તો મિત્રો, એમાંથી 1 લાઇક અને 1 કોમેન્ટ તમારી 100% હશે, એ મને ખબર છે. તો ચલો મિત્રો, હવે આપણે વાત કરીએ કે આ જે આપણું જે ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006 છે, એ રચાયું કેમ છે, એનો ઉદ્દેશ્ય શું છે. તો મિત્રો, આનો ઉદ્દેશ્ય છે શિક્ષકોની સેવા સંબંધિત ફરિયાદોના ઝડપી અને ન્યાયપૂર્ણ નિકાલ માટે આ જે અધિનિયમ છે, એટલે કે ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006 તેને બનાવવામાં આવ્યો છે. તો મિત્રો, જો તમને ઉદ્દેશ્ય પૂછે તો આવડી જાય ને કે ભાઈ શિક્ષકોની સેવા દરમિયાન જે બી ફરિયાદો હોય ને એને ઝડપી ને ન્યાયપૂર્ણ ઉકેલ લાવવા માટે છે. કારણ કે જો કોર્ટમાં જાય તો ત્યાં વર્ષોના વર્ષો કેસ ચાલ્યા કરે, પેલું કે તારીખ પે તારીખ, અને એવું ના થાય એના માટે જ આ ટ્રિબ્યુનલ બનાવ્યા છે કે જેથી કોર્ટનું ભારણ ઓછું થાય અને જેને પણ ફરિયાદ કરી છે એને ઝડપથી ન્યાય મળે. તો ક્લિયર? એટલે શું ઉદ્દેશ્ય? ઓકે. નેક્સ્ટ છે પ્રસ્તાવના. તો ગુજરાત રાજ્યમાં કાર્યરત શિક્ષકો તથા શૈક્ષણિક કર્મચારીઓની સેવા સંબંધિત ફરિયાદો અને વિવાદોનું ઝડપથી, સરળતાથી અને ન્યાયપૂર્ણ રીતે નિરાકરણ લાવી શકાય છે. તો મિત્રો, જો અહીંથી એક MCQ થઈ ગયું ને તમારો પહેલો કે શિક્ષકો તથા શૈક્ષણિક કર્મચારીઓની સેવા સંબંધિત, તો તમને પૂછે કે ભાઈ આ જે એક્ટ છે એ કોને લાગુ પડે છે, તો તમારે કઈ જવા દેવાનું કે શિક્ષકો અને શૈક્ષણિક કર્મચારીઓ જે પણ છે એ બધાને. ક્લિયર? શૈક્ષણિક કર્મચારી એટલે જે ટીપીઓ ડીપીઓ હોય એ બધા શૈક્ષણિક કર્મચારીઓ કહેવાય, અને શિક્ષકો એટલે જે ક્લાસમાં ભણાવે છે તે, ટૂંકમાં શિક્ષણ સાથે જોડાયેલા તમામ. ક્લિયર? ઓકે. શિક્ષકોના અધિકારોનું રક્ષણ થાય
અને શિક્ષણ વ્યવસ્થામાં ન્યાય અને શિસ્તતા જળવાય તે હેતુથી ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006 લાવવામાં આવ્યો છે. તો મિત્રો આ હતું ઉદ્દેશ ને પ્રસ્તાવના. હવે આપણી છે ને હેતુ ભણી લઈએ ત્યાર પછી આપણી બેટિંગ ચાલુ થઈ જશે. દરેક શબ્દે MCQ, બરાબર? એટલે આપણે પછી જરા બે સ્કીપ કરવાનું નથી અને હેતુ પણ પૂછાય છે, આને પણ સ્કીપ નહીં કરવાના. આ અધિનિયમનો હેતુ છે શિક્ષકોની સેવા સંબંધિત ફરિયાદોનું ઝડપી નિરાકરણ કરવા માટે, બરતરફગી કે ટર્મિનેશન જેવી કાર્યવાહી સામે ન્યાય માટે. એટલે કોઈને જો ખોટી રીતે ફોલ્ટમાં લઈને તમે ટીચર હો, બરાબર, દાખલા તરીકે, અને તમને કોઈ ખોટી રીતે તમારા ઉપરી અધિકારી તમને હેરાન કરવા માટે તમને કોઈ બાને નોકરીમાંથી બરતરફ કરી દીધા કાં તો ટર્મિનેટ કરી દીધા, તેવા સમયે તમને ન્યાય કોણ અપાવશે? તો આ અધિનિયમ. શિક્ષકોના જે અધિકારો છે એનું રક્ષણ, શાળા સંચાલનની જે મનમાની છે ને એ અટકાવવી. બરાબર, ઘણી શાળાઓમાં શું કરતા હોય કે આચાર્ય હોય કે કોઈ બી ઉપરી અધિકારી કે ટ્રસ્ટી હોય એ એમની મનમાની કરતા હોય, તો એ બધું ના થાય એટલે એમના માટે જે ઉપર દેખરેખ રાખવા માટે આ અધિનિયમ લાવ્યો છે. અને છેલ્લે કે શિક્ષણ ક્ષેત્રમાં પારદર્શિતા લાવવા માટે. તો ક્લિયર? હવે મોસ્ટ IMP આવે છે. હવે એકદમ ધ્યાનથી બેસ જાઓ. એવું લાગે ને તો મોબાઈલને તમે લેન્ડસ્કેપ મોડ પર લઈ લો એટલે તમને મોટા અક્ષર દેખાય અને શાંતિથી ક્યાં કોઈ સારી જગ્યા જોઈને મોબાઈલને ટીકવી દો અને એકદમ રિલેક્સ થઈને હવે શાંતિથી વિડીયો જોજો. જ્યાં હું મારી સાથે બોલવાનું કહું ત્યાં મારી જોડે બોલજો. લેક્ચર પત્તા તમને આ ટોપિક આખો આવડી જવો જોઈએ અને આવડી જ જશે એ MK સરની ગેરંટી. ચલો સમજો મિત્રો. હવે આ એક્ટની રચના ક્યારે કરી હતી? તો આ એક્ટની રચના કરાઈ છે 24 ફેબ્રુઆરી 2006. સમજો, ગોખવાન જેવું નહીં, હમણાં બધું આવડી જશે. રચના ક્યારે કરી? 24 ફેબ્રુઆરી 2006. હવે રચના તો કરી દીધી, પણ જ્યારે બી કોઈ અધિનિયમ બનાવે હોય ને તો આપણે એની મંજૂરી લેવી પડે. કોની જોડે? રાષ્ટ્રપતિ જોડે. તો આપણે રાષ્ટ્રપતિ જોડે આને છે ને 24 ફેબ્રુઆરી 2006માં, સમજો, 24 ફેબ્રુઆરી 2006માં એની રચના કરીને મંજૂરી માટે મોકલ્યો. 2006માં જોજો, અહીંયા કર્સર ફરે છે. પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા એને મંજૂરી ક્યારે મળી? 18 ઓક્ટોબર 2013માં. સાચી વાત છે, જો કોઈ ટાઈપિંગ એરર નથી. 2006માં મોકલાવે ને તો મંજૂરી ક્યારે મળી? છેક 2013માં. બરાબર? તો જો અહીં કન્ફ્યુઝ ના થતા, શાંતિથી જુઓ. એક્ટની રચના પૂછે ને તો 24 ફેબ્રુઆરી 2006. ક્લિયર? અને મંજૂરી ક્યારે મળી? તો 18 ઓક્ટોબર 2013માં. ક્લિયર? હવે ઓબ્વિયસલી કે આટલા લાંબા વર્ષો પછી મંજૂરી મળી. હવે જેવી જ રાષ્ટ્રપતિ મંજૂરી આપે ને એટલે આપણે એને છે ને એનું એક રાજપત્રમાં પ્રકાશિત કરવું પડે, એટલે કે એને એનાઉન્સમેન્ટ કરવી પડે કે ભાઈ આવો એક રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે કાયદાને. તો જેવું જ 18 ઓક્ટોબર 2013 એને મંજૂરી મળી એટલે તરત જ 2 અઠવાડિયા એટલે કે 14 દિવસ પછી 2 નવેમ્બર 2013ના રોજ તેને રાજપત્રમાં પ્રકાશિત કરવામાં આવ્યો. અને જેવું જ આ રાજપત્રમાં પ્રકાશિત થઈ જાય ને એટલે હવે આ જે છે ને એ કાયદો બની ગયો. બરાબર? તો આ કાયદો કયા નંબરનો બન્યો હતો? 20મા નંબરનો. બરાબર? અને જેવો જ કાયદો બની ગયો ને એટલે અમલમાં કઈ તારીખથી આવ્યો? 6 ફેબ્રુઆરી 2014થી તે અમલમાં આવ્યો. ક્લિયર? આટલે સુધી ફરી એકવાર જોઈ લો. જો જરાય લોડ ના લો, આવડી જશે. બરાબર? હું બેઠો છું તમારા માટે, તો તમે ખાલી શાંતિ સાંભળો. જો રચના કરી હતી 24 ફેબ્રુઆરી 2006. રચના કરી 24 ફેબ્રુઆરી 2006. ત્યાર પછી શું કર્યું? રચના તો કરી દીધી, પછી આપણે રાષ્ટ્રપતિ જોડે મોકલ્યો મંજૂરી માટે. રાષ્ટ્રપતિની મંજૂરી મળી છેક 18 ઓક્ટોબર 2013માં. રાષ્ટ્રપતિ જેવી જ મંજૂરી આપે ને એટલે પછી આપણે એને 2 અઠવાડિયા પછી રાજપત્રમાં પ્રકાશિત કરવાનો હોય. એટલે 18 ઓક્ટોબરથી જો તમે 14 દિવસ જેવું ગણશો ને એટલે 2 નવેમ્બર જેવું થઈ રહેશે. બરાબર? આ રીતે યાદ રાખો તમે કે ભાઈ ઓક્ટોબરથી જો તમે 18 એટલે 19, 20 2 દાડા અને પછી 10 દિવસ એટલે 31 ઓક્ટોબર 31મો મહિનો હોય અને 2 તો એ રીતે છે ને તમે 15 દિવસ જેવો સમય થઈ જશે. ભાઈ એટલે 2 અઠવાડિયા પછી એટલે કે 2 નવેમ્બર 2013 એને રાજપત્રમાં પ્રકાશિત કર્યો. રચના કરી 24 ફેબ્રુઆરી 2006. રાષ્ટ્રપતિ મંજૂરી આપી 18 ઓક્ટોબર 2013. એના 14-15 દિવસ પછી 2 અઠવાડિયા પછી 2 નવેમ્બર 2013 એને રાજપત્રમાં પ્રકાશિત કર્યો. અને એટલે કયા નંબરનો કાયદો બની ગયો? 20મા નંબરનો. બરાબર મિત્રો? આ બધામાંથી પ્રશ્નો આવશે પરીક્ષામાં એટલે હું આટલું ભાર આપીને આ સ્લાઇડ પર વધારે ટાઈમ લઉં છું. અને 20મા નંબરનો કાયદો બન્યો અને અમલમાં કઈ તારીખ આવ્યો? 6 ફેબ્રુઆરી 2014. બરાબર? કારણ કે અહીંયા રાજપત્રમાં તો પ્રકાશિત થઈ ગયો હતો. તો પછી જો તમારે યાદ રાખવા માટે જેવું ટેકનિક કહું તમને મિત્રો, આ વિડીયોમાં હું તમને ઢગલો ટેકનિક આપવાનો છું. ઢગલો ટેકનિક આપવાનો છું. બરાબર? એટલે તમારે જરાય ગોખવું નહીં પડે. બરાબર? તમે ખાલી શાંતિથી વિડીયો જોઈ રાખો. તો તમે જુઓ શરૂઆત ક્યારે થઈ હતી? ફેબ્રુઆરીમાં. એટલે જો એ અમલમાં પણ ક્યારે આવ્યો? ફેબ્રુઆરી. જો ફેબ્રુઆરી યાદ રાખવું પડે? ના રાખવું પડે ને?
બરાબર. તો એ રીતે તમારે જોવાનું કે ભાઈ રચના કદાચ તમે એવું મગજમાં એક પિક્ચર ક્રિએટ કરી લો કે ભાઈ 24 ફેબ્રુઆરી 2006 કરીને આટલા બધા વર્ષો પછી એને મંજૂરી મળી હતી, એટલા માટે આ લોકો વિચાર્યું કે ભાઈ આટલી બધી રાહ જોયા પછી મંજૂર થયો છે તો આપણે આને અમલમાં પણ એની આસપાસ જ રાખીએ. એટલા માટે ફેબ્રુઆરી હતો ને તો ભલે એ લોકો નવેમ્બરમાં પ્રકાશિત કર્યો હતો, પણ લાગુ એ લોકો ફેબ્રુઆરી મહિનામાં જ કર્યો, કારણ કે ફેબ્રુઆરી મહિનાની રચના કરી હતી. તમે આ રીતે યાદ રાખી શકો લિંક અપ કરીને. અને આપણો અધિનિયમ જ છે 2006. એ કેમ કે છે? આનું નામ જ છે ને ગુજરાત સેવા ટ્રિબ્યુનલ 2006, કારણ કે એની રચના 2006માં કરાઈ હતી, એટલે આ અધિનિયમનું નામની પાછળ 2006 લાગે છે. ક્લિયર? ઓકે. તો 6 ફેબ્રુઆરી 2014થી આ એક્ટ અમલમાં આવ્યો. હવે કોઈ પણ વસ્તુ અમલમાં આવી જાય પછી જ્યારે બનાવે ત્યારે તો બધું પરફેક્ટ જ લાગે, પણ પછી માર્કેટમાં જે કંઈ ખબર પડે ને કે ભાઈ આમાં આપણે થોડોક આ સુધારો કરવાનો હતો, તો એ જ રીતે આ એક્ટમાં પણ પ્રથમ સુધારો કઈ રીતે કરાયો? 28 નવેમ્બર 2014માં તેમાં પ્રથમ સુધારો કરાયો હતો. તો તમને પૂછે સુધારો ક્યારે કરાયો? તો પ્રથમવાર આ પ્રશ્ન પૂછાય જ પણ હિસાબમાં, તો તમે યાદ રાખવાનો 28 નવેમ્બર 2014માં. ક્લિયર? આટલે સુધી એકવાર જોઈ લો. રચના 24 ફેબ્રુઆરી 2006, રાષ્ટ્રપતિ મંજૂરી 18 ઓક્ટોબર 2013, રાજપત્રમ પ્રકાશિત થયો 2 નવેમ્બર 2013. કયા નંબરનો કાયદો બન્યો? 20 નંબરનો બન્યો. અમલમાં ક્યારે આવ્યો? 6 ફેબ્રુઆરી 2014. અને પ્રથમવાર સુધારો ક્યારે કર્યો? 28 નવેમ્બર 2014. બરાબર? યાદ રહી જશે મિત્રો, જરાય લોડ ના લો. મિત્રો હવે આ જે રચના કરી, બરાબર, રાષ્ટ્રપતિએ મંજૂરી આપી, તે કોના આધારે કરી? તો મિત્રો આપણા બંધારણમાં ભાગ 14 છે ને, એના આધારે આની રચના કરાઈ છે. તો તમને પૂછે કે ભાઈ આ ટ્રિબ્યુનલની રચના બંધારણના કયા ભાગના આધારે કરી છે? તો કયા નંબરના ભાગ? 14મો જે ભાગ છે ને બંધારણનો, એના આધારે આની રચના થઈ છે. અને જો અનુચ્છેદ પૂછે ને તો મિત્રો એમાં એક અનુચ્છેદ છે 323. કયો અનુચ્છેદ છે? 323. તમે ત્યાં 323 જ યાદ રાખો. 323 આટલું યાદ રહી ગયું તો પછી બીજું તો યાદ રહી જશે. કે અનુચ્છેદ 323A, બરાબર, જે એ છે 323A, તો એના આધારે જે કયું ટ્રિબ્યુનલ રચાય છે? કેન્દ્રનું ટ્રિબ્યુનલ. અને જે 323B છે તો એના આધારે કયું રચાય છે? રાજ્યનું. બોલો, યાદ રહી ગયું? તમારે ખાલી 323 યાદ રાખવાનું, પછી તો યાદ રહી જાય કે એ એટલે કેન્દ્ર માટે અને બી એટલે રાજ્ય માટે. ક્લિયર? તો કોઈ પૂછે કે ભાઈ આ જે ટ્રિબ્યુનલ અધિનિયમ જે આપણે ત્યાં ભણીએ છીએ એ કયા બંધારણના કયા ભાગના આધારે કર્યું છે? તો ભાગ પૂછે તો 14 અને અનુચ્છેદ પૂછે તો 323. અને જો એમાં એવું પૂછે કે કેન્દ્રનું ટ્રિબ્યુનલ કયું કે રાજ્યનું ટ્રિબ્યુનલ કયું, જો એવું થોડું વધારે અંદર પૂછે તો તમે યાદ રાખો, જો કેન્દ્ર પૂછે તો 323ની પાછળ એ લગાડી દેવાનો અને રાજ્ય પૂછે તો 323ની પાછળ બી લગાડી દેવાનો. ક્લિયર? હવે મિત્રો આ રીતે આપણે બંધારણમાં જે બતાવ્યું છે અનુચ્છેદ, એના આધારે બનાવી છે. અને એટલા માટે જ આ જે આપણું જે અધિનિયમ છે એ કેવું છે? અર્ધન્યાયિક સંસ્થા. આ પ્રશ્ન પરીક્ષામાં 100% આવ્યું છે મિત્રો. આ જેટલા બી તમને હાઇલાઇટ દેખાય ને બધા મોસ્ટ આઈએમપી જ છે. બરાબર? તો આ એક અર્ધન્યાયિક સંસ્થા છે. તો તમને પૂછે કે આ ગુજરાત સેવા ટ્રિબ્યુનલ કેવી સંસ્થા છે? તો તમારે કહેવાનું અર્ધન્યાયિક સંસ્થા છે. યાદ રહી ગયું ને? આ હમણાં 50 MCQમાં બધું આવશે. હા, તમારે સાચું પડવું જોઈએ વખતે. અને આ દીવાની કોર્ટની સમકક્ષ છે. તો તમને ખબર મિત્રો, કોર્ટ બે પ્રકારની હોય, ફોજદારી અને દીવાની. તો જે ફોજદારી કોર્ટ કે જેમાં જે ક્રિમિનલ કેસ હોય ને, મારામારી, મર્ડરના, એ બધા, અને દીવાની કોર્ટ એટલે જેમાં ફેમિલી કોર્ટ હોય ને, જે જમીનોના એ બધા થતા હોય ને, એવા કોર્ટ. તો આ છે ને જે દીવાની કોર્ટ હોય ને એની સમકક્ષ હોય. ક્લિયર? હવે આ પણ એક છે કે ભાઈ આ જે ટ્રિબ્યુનલ છે એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો આ જે ટ્રિબ્યુનલ છે ને આપણો જે ગુજરાત સેવા ટ્રિબ્યુનલ એક્ટ 2006 એ કુદરતી ન્યાયના સિદ્ધાંત પર કાર્ય કરે છે. યાદ રહી જાય? જો આમાંથી કેટલું આઈએમપી છે ફરીથી કહી દઉં. અર્ધન્યાયિક સંસ્થા છે, દીવાની કોર્ટની સમકક્ષ છે અને કયા? કુદરતી ન્યાયના સિદ્ધાંત પર કાર્ય કરે છે. હવે મિત્રો ત્યાર પછી ગુજરાતમાં પણ આવશે ને, તો આ વર્ષ 2006નું ગુજરાતનું જે 10મું વિધેયક ક્રમાંક એટલે કે બિલ નંબર 10 છે. તો કોઈ પૂછે ભાઈ આ જે બિલ હતું એ ગુજરાતમાં કયા નંબરનું હતું? તો 10મા નંબરનું. અને આ જે અધિનિયમ બનાવ્યો છે એમાં કલમો કેટલી છે? તો કે 26. ક્લિયર? કેટલી કલમો છે? 26. ચલો ફટાફટ એક રિવિઝન કરીએ. મારા જોડે બોલજો. બંધારણના કયા ભાગના આધારે આની રચના થઈ છે? યસ, 14મો ભાગ. અનુચ્છેદ કયો છે? 323. કેન્દ્ર માટે કયો છે? 323A. રાજ્ય માટે કયું છે? 323B. કેવી સંસ્થા છે? અર્ધન્યાયિક. કોની સમકક્ષ છે? દીવાની કોર્ટની. કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? કુદરતી ન્યાયના. ગુજરાતનું કયા નંબરનું બિલ છે? તો કે 10મું વિધેયક છે. કલમો કેટલી છે? કુલ 26. ક્લિયર મિત્રો? ઓકે મિત્રો, વિડીયોને હજુ સુધી લાઇક કર્યો કે નહીં? યાદ છે ને આપણે 500 લાઇકનો ટાર્ગેટ છે. ચલો ભાઈ, તમે વિડીયો જોવાના ચક્કરમાં ભૂલી જશો. લાઇક કરો. ચલો અત્યારે કરી દીધું ને? વેરી ગુડ. તમે લાઇક આપો ને એનાથી મને ખ્યાલ આવે કે વિડીયો આપણો સારો બને છે. અને તમે કોમેન્ટમાં તમારો ફીડબેક જણાવો છો ને, જેનાથી હું આવા વિડીયો તમારા માટે લાવવા માટે વધારે આપણે ઇન્સ્પાયર થઈએ છીએ.
નેક્સ્ટ મિત્રો એમાં મહત્વનો ટોપિક ખાતાકીય તપાસ માટેનો પબ્લિક સર્વન્ટ ઇન્કવાયરી એક્ટ 1971 આ જાહેર થયો હતો. તો મિત્રો આ જે બધી ખાતાકીય તપાસ આવે ને એના માટે જે એક્ટ છે એનું નામ શું છે? પબ્લિક સર્વન્ટ ઇન્કવાયરી એક્ટ. અને કઈ સાલમાં લાગુ થયો હતો? 1971. તો તમને જો એમસીક્યુમાં પૂછવામાં આવે કે પબ્લિક સર્વન્ટ ઇન્કવાયરી એક્ટ કઈ વર્ષમાં લાગુ થયો હતો, તો 1971. ક્લિયર? હવે મિત્રો આ જે એક્ટ છે ને એમાં ગુજરાત પોલીસ અધિનિયમ 1951થી આવરી લેવાયેલા પોલીસ અધિકારીઓ આ ક્ષેત્રમાં આવતા નથી. બરાબર? એટલે પોલીસ વિભાગને આપણે આમાંથી બાકાત રાખેલા છે. વર્ષ 2024માં તેમાં આઈપીસીના બદલે બીએનએસ શબ્દ પ્રમાણે શબ્દો કરે છે. એટલે જ્યારે આ અધિનિયમ 2013માં આવ્યો હતો ને 2013-14માં, ત્યારે એવું હતું કે અંદર જે બધી કલમો હોય ને આઈપીસીની કલમો હતી, ઇન્ડિયન પિનલ કોડ. બરાબર? ઇન્ડિયન પિનલ કોડ. પણ પછી તમને ખબર છે કે 2 વર્ષ પહેલાં હવે આઈપીસી ઇન્ડિયન પિનલ કોડના બદલે નવું આવી ગયું બીએનએસ. બીએનએસનું ફૂલ ફોર્મ શું છે? તો એ છે ભારતીય ન્યાય સંહિતા. 2023માં આવ્યું છે. તો મિત્રો તો આપણો જે આ જે અધિનિયમ છે એમાં જે પણ કલમો આપી છે ને આઈપીસીની આપેલી છે. બરાબર? પણ 2023માં જે આઈપીસીના બદલે બીએનએસ થયો એટલે બીજું કશું નહીં થયું. કોઈ કલમ આઈપીસીમાં માન લો કે 10 નંબરની હતી તો બીએનએસમાં એ જ કલમનો નંબર બદલાઈ ગયો છે. તો હવે આ લોકોએ અધિનિયમમાં શું કર્યું? એ નંબરને ચેન્જ કર્યો છે. બીજું કોઈ ફેરફાર નથી કર્યો. બરાબર? ખાલી નંબરિંગ ચેન્જ થયા છે. અને મોસ્ટ એમપી કે આ જે ગુજરાત શિક્ષણ સેવા ટ્રિબ્યુનલ એક્ટ ગુજરાતમાં પસાર થયો ને ત્યારે મુખ્યમંત્રી કોણ હતા? તો એ હતા આનંદીબેન પટેલ, કે જે અત્યારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે. ક્લિયર એટલે સુધી? ઓકે. હવે મિત્રો જે દરેક કલમ છે ને આપણે એકદમ શોર્ટ ટ્રેકથી યાદ રહીશું. જરાય લોડ ના લેતા. બહુ બધી ટ્રીકો છે આજના વિડીયોમાં, તો તમે ખુશ થઈ જશો. મિત્રો આપણે ગઈકાલનો જે વિડીયો આપણે જે લાસ્ટ લેક્ચર નંબર 4 લીધો ને એમાં આપણે જો તમે ધ્યાનથી જોયું ને તો આપણે કીધું કે કોઈ પણ આવું આવે, બરાબર, એ બોમ્બે એક્ટ હોય, આરટી હોય કે ગમે તે હોય, જેને પ્રકરણ હોય ને તો હંમેશા આ બધામાં મોટા ભાગે પહેલું પ્રકરણ એટલે પ્રારંભિક અને છેલ્લું પ્રકરણ એટલે પ્રકેડ. પહેલું પ્રારંભિક ને છેલ્લું પ્રકેડ. આ વાત થઈ પ્રકરણોની. અને જે કલમોની વાત આવે ને તો આપણે ફિક્સ જ છે. કોઈ પણ હોય ને એક્ટ આવો તો એનું પહેલું કલમ કયું હોય? ટૂંકી સંજ્ઞા જ હોય એમાં. અને બીજુંમાં શું હોય? બધી વ્યાખ્યા હોય. આ વસ્તુ તમે આરટી ભણો, બોમ્બે એક્ટ ભણો કે પછી આ ગુજરાત સેવા ટ્રિબ્યુનલ એક્ટ ભણો, બધામાં કોમન હોય. કલમ 1 એટલે ટૂંકી સંજ્ઞા અને કલમ 2 એટલે વ્યાખ્યા. ક્લિયર ને? ઓકે. ગોખવાની જરૂર નહીં. જો આવડી ગઈ ને 2 કલમ તો તરત 26માંથી 2 તો આવડી ગયા, 2 અલગ. અને બીજીમાં જો તમને મસ્ત ટ્રીક આપીશ, તમે ખુશ થઈ જશો. તો વ્યાખ્યામાં કેવી વ્યાખ્યા? એટલે કે નિયત દિવસ એટલે શું? સભ્ય એટલે કોને કહેવાય? ઠરાવેલું એટલે શું? કર્મચારી એટલે કોણ? બરાબર? આ બધા શબ્દો અંદર આપેલા. તમને ખબર છે કર્મચારી એટલે આ જે શિક્ષણ વિભાગમાં જે પણ જે જોડાયેલો હોય, કાર્યરત હોય, એ બધા કર્મચારી હોય. એ પછી બરતરફ કરાયેલા હોય કે બધા ચાલુ નોકરી નહીં, એ બધા કર્મચારી. એ તો ટૂંકમાં દરેક શબ્દની સમજ આપી કે ભાઈ કર્મચારી એટલે એનો મતલબ અમે આ કહેવા માંગીએ. સભ્ય એટલે કોણ? એ રીતે કહેવા માંગે. બીજું આમાં કંઈ બહુ છે નહીં ને, આમાં એ પરીક્ષામાં પૂછાયું કે બહુ જોરદાર છે નહીં. તમારે ખાલી એટલું યાદ રાખવાનું, કલમ 1માં ટૂંકી સંજ્ઞા અને કલમ 2માં વ્યાખ્યા. ક્લિયર? હવે આપણે મોસ્ટ આઈએમપી શરૂ થાય. જો બધી કલમ 3 નંબરની છે ટ્રિબ્યુનલની રચના. તો ટ્રિબ્યુનલની રચના કોણ કરશે? તો એ કરશે રાજ્ય સરકાર. તો પહેલો જ એમસીક્યુ થઈ ગયો. ટ્રિબ્યુનલની રચના કોણ કરશે? રાજ્ય સરકાર. અને કઈ રીતે કરશે? તો રાજ્ય સરકાર છે ને રાજપત્રમાં જાહેરનામું આપીને ટ્રિબ્યુનલની રચના કરશે. બરાબર? એટલે એવું નહીં કે એમને ઈચ્છા થઈ એટલે સીધું નક્કી કર્યું કે બની ગયું. ના, એને છે ને રાજપત્રમાં એનું આખું એક નોટિફિકેશન આપવું પડે કે ભાઈ અમે આવી ટ્રિબ્યુનલ બનાવી છે, જેથી બધાને જાણ થાય. ટ્રિબ્યુનલમાં જે પ્રમુખ અને રાજ્ય સરકાર નિમે એટલા સભ્યો હોઈ શકશે. તો તમને પૂછે કે ભાઈ ટ્રિબ્યુનલમાં આજે રાજ્ય સરકાર નિમે એટલા અને પ્રમુખ નિમે એટલા સભ્યો હશે. તો તમને પૂછે કે ભાઈ સભ્યો કેટલા હશે? તો એ રાજ્ય સરકાર નક્કી કરે એટલા હોય. બરાબર? કોઈ ફિક્સ સંખ્યા નથી એમાં. સભ્યની નિમણૂક અને લાયકાત. કલમ નંબર 4. જો આપણે પહેલાં રચના કરી દીધી ટ્રિબ્યુનલની. હવે ટ્રિબ્યુનલની રચના તો કરી, તો હવે આમાં કામ કરવા માણસો તો જોશે ને, એટલે બધા સભ્યો લાવીશું આપણે. તો આ સભ્યોની લાવવા માટે એમના માટે પછી કેટલો ક્રાઇટેરિયા તો હશે ને. તો ક્રાઇટેરિયા શું છે કે સભ્યને ઓછામાં ઓછું 3 વર્ષ માટે જિલ્લાના ન્યાયાધીશ તરીકેનો અથવા ગુજરાત સરકારના સચિવ તરીકેનો અનુભવ હોવો જોઈએ. ચલો પહેલું જ ખબર પડી ગઈ. ઓકે. કે મિનિમમ 3 વર્ષ. આ પ્રશ્ન પરીક્ષામાં બહુ પૂછાય કે સભ્યને મિનિમમ કેટલા વર્ષનો ન્યાયાધીશનો અનુભવ હોવો જોઈએ? તો 3 વર્ષનો, અથવા ગુજરાત સરકારના સચિવ તરીકેનો. બીજું કે હવે ચલો આ 3 વર્ષ જેને જોડે જિલ્લા ન્યાયાધીશ છે અને ગુજરાત સરકારના સચિવ છે, એવા માન લો કે 10 જણ આવી ગયા ને એમને સભ્ય બનાવી દીધા. હવે આમાંથી પ્રમુખ કોને બનાવવાના? તો જે સૌથી સિનિયર હશે ને એને ટ્રિબ્યુનલના પ્રમુખ બનાવવાના. ક્લિયર? અને આમાં એક લિમિટેશન રાખી છે કે સભ્ય છે ને એ 65 વર્ષથી વધુ તો ના જ હોવા જોઈએ. બરાબર? એટલે 65 વર્ષના થાય ને તો પછી એમને રિટાયર કરી દેવાના આપણે.
ક્લિયર? હવે આપણે ટ્રિબ્યુનલની રચના કરી દીધી, એમાં સભ્યોની નિમણૂક બી કરી દીધી, એમની લાયકાતો બી નક્કી કરી લીધી. હવે ટ્રિબ્યુનલના સભ્યોની મુદ્દત બી હશે ને, એવું તો નહીં કે જેને નિમણૂક આપી એ પછી આજીવન નોકરી જ કરે છે, ના. તો આ સભ્યોનો જે આપણે કાર્યકાળ કહેવાય ને, એ જે દિવસ તમે એમને નિમણૂક આપીને નિમણૂક તારીખથી લઈને 5 વર્ષ માટે રહેશે. તો તમને પૂછે ભાઈ આ 5 વર્ષ ક્યાંથી ગણવાના? તો જે દિવસ એમને નિમણૂક તારીખ આપીને ત્યાંથી લઈને 5 વર્ષ. ક્લિયર? પણ માની લો કે 5 વર્ષ થઈ ગયા અને હજુ એવું લાગે છે કે ભાઈ આ માણસનું કામ બહુ સરસ છે યાર, હજુ આપણે બીજાને લઈએ ને કદાચ આને રાખીએ તો જો જરૂર જણાય ને તો બીજા 5 વર્ષ માટે એને ફરી નિમણૂક આપી શકશે. તો જો તમે સમજી લો કે હોદ્દાની ઓફિશિયલ એનો સમયગાળો કેટલો છે? 5 વર્ષ. પણ જો જરૂર જણાય તો બીજા 5 વર્ષ એટલે 5 + 5 એટલે કુલ કેટલા થઈ ગયા? 10 વર્ષ. વેરી ગુડ. તો 10 વર્ષ માટે નિમણૂક કરી શકાશે. માની લો કે એને વચ્ચે રાજીનામું આપી દેવું, તો રાજીનામું કોને સંબોધીને લખશે? તો રાજીનામું રાજ્ય સરકારને સંબોધીને લખશે. પણ એવું નહીં કે તમે રાજીનામું લખી દીધું એટલે તમે છૂટા થઈ ગયા, ના. તમે લખ્યું એ તારીખથી નહીં, પણ રાજ્ય સરકારને તમે સંબોધીને લખી દીધું, પણ એનો અમલ સરકાર સ્વીકાર કરે તે તારીખથી તમારું રાજીનામું ગણાય. માની લો આજે 1 તારીખ હોય અને તમે રાજીનામું આપી દીધું, બરાબર? તો એનો મતલબ એવું નહીં કે 1 તારીખથી તમે છૂટા થઈ ગયા. સરકાર એમાં 10 તારીખે પછી એને એક્સેપ્ટ કરે કે ભાઈ તમારું રાજીનામું ચલો અમે એક્સેપ્ટ કર્યું, તમે છૂટા. તો તમે છૂટા કઈ તારીખે થયેલા કહેવાય? 10 તારીખે. તો બસ એ રીતે રાજીનામું જો આપવું હોય તો રાજ્ય સરકારને સંબોધીને આપવાનું, અને અમલ ક્યારે થાય? તો સરકાર સ્વીકારે ને તે તારીખથી અમલ થશે. ક્લિયર? તો જો અહીંયા પહેલી 2 તો યાદ રહી ગઈ, સંજ્ઞા, વ્યાખ્યા. પછી શું છે? ટ્રિબ્યુનલની પહેલાં રચના કરો, ટ્રિબ્યુનલ બનાવ્યું એટલે એમાં સભ્યો લઈ આવો, બરાબર? અને સભ્યો આવી જાવ પછી એમની મુદ્દત નક્કી કરો કે કેટલા સમય માટે રાખવા છે. તો આપણે જો 5 કલમ જોઈ, બોલો આટલે શું આવડી ગયું છે ને? આવડી ગયું ને? વેરી ગુડ. ચલો એક મસ્ત ટ્રીક આપું. તો 1 થી 5 ને યાદ રાખવા માટે આપણી ટ્રીક છે રાની મુખર્જી. હસવાની આ શું છે આપણી ટ્રીક? રાની મુખર્જી. તો એટલે શું છે? તો કે સાહેબ પહેલું ને બીજું તો યાદ જ છે, એ તો જાઓ તો પહેલું એટલે સંજ્ઞા અને બીજું એટલે વ્યાખ્યા, એટલે એમાં તો કોઈ રોકેટ સાયન્સ નહીં. આ 3માં કન્ફ્યુઝન ના થાય. તો રાની મુખર્જી, તો રાની મુ, તો તમે જુઓ ર એટલે રચના, ની એટલે નિમણૂક અને મુ એટલે મુદ્દત. રચના, નિમણૂક અને મુદ્દત. થઈ ગયું ને રાની મુખર્જી? થઈ ગયા ને? 1 થી 5 બોલો, યાદ રહી ગયા ને? વાર બી લાગી જરાય? નહીં લાગી ને? સરસ. તો ચલો યાર વિડીયો લાઈક ના કરો તો કરો. વેરી ગુડ. આજે જ હમણાં જ થોડું પેલું YT સ્ટુડિયો જોતો હતો, તો NEPમાં આપણે કંઈક આવી કોઈ ટ્રીક આપી હશે અને કોઈકની મેં કોમેન્ટ વાંચી કે લાયા સર, જોરદાર લાયા, હા, તરત યાદ રહી ગયું. તો મિત્રો જ્યારે આવા તમારા પ્રતિભાવો જાણીએ ને તો આમ રિયલી આમ વધારે ઉત્સાહ આવે કે આપણે હજુ આવીને આવી ટ્રીકો લઈ જઈએ, બરાબર? એટલે તમારા માટે હું રસ્તો કરું છું અને સામે તમારે ફક્ત શું કરવાનું છે? વિડીયોને તમને કેવો લાગે ફીડબેક આપવાના છે, જેથી કરીને આવા નવા સારા વિડીયો તમારા માટે આવતા રહે. ચલો 1 થી 5 યાદ રહી ગઈ મિત્રો? સંજ્ઞા, વ્યાખ્યા અને રાની મુખર્જી. રચના, નિમણૂક ને મુદ્દત. રચનામાં શું હતું એ આપણે જોઈ લીધું, નિમણૂકની પણ વાત કરી લીધી, બરાબર? કે એમાં 3 વર્ષનો મિનિમમ અનુભવ જોઈએ. મુદ્દતની પણ વાત કરી લીધી કે 5 વર્ષ માટે ને મેક્સિમમ બીજા 5 વર્ષ માટે. મિત્રો પણ અહીંયા એક વસ્તુ છે કે 5 વર્ષને બીજા 5 વર્ષ તો આપવાના જ, પણ આ જે 5 ને 5 તમે કોઈને લંબાયા ને એ 65 વર્ષથી વધવા ના જોઈએ, બરાબર? એટલે કે માની લો કોઈ માણસ 50 વર્ષનો છે ને અહીંયા તમે એને નિમણૂક આપી તો 55 વર્ષનો થશે એટલે એનો સમયગાળો પૂરો થયો. પછી ફરીથી તમે એને બીજા 5 વર્ષ આપી શકો. કેમ? કારણ કે બીજા 5 એટલે 60 ન થઈ રહેશે. પણ માની લો કોઈ ભાઈ 60 વર્ષના છે અને તમે એની પ્રથમ નિમણૂક આપી, હવે જ્યારે એને પહેલાં જ 5 વર્ષ પૂરા થશે ને એટલે એ વર્ષ ભાઈ કેટલાના થઈ ગયા હશે? 65 વર્ષના. તો પછી એને બીજી વાર 5 વર્ષ આપી શકાશે? ના આપી શકાય. કેમ? બીજા 5 વર્ષ આપો તો એ 70 એક રિટાયર થાય અને આપણી લિમિટ તો શું છે? 65 વર્ષની, બરાબર? તો આ પણ એક ધ્યાન રાખવાનું છે. ચલો હવે નેક્સ્ટ કલમ છે ખાલી જગ્યાઓ ભરવા બાબત. તો જો આ ટ્રિબ્યુનલમાં કોઈ પણ રીતે ખાલી જગ્યા થાય એ પછી રાજીનામું આપી દે સભ્યો. માની લો કે તમે તો સરકારે તો 10 માણસો ભરી લીધા, બરાબર? એવું 10 ફિક્સ નહીં, આ તો એક એક્ઝામ્પલ આપું. 10 માણસોની જરૂર છે અને સરકારે 10 ભરી લીધા છે, પણ 10માંથી 2 જણા રાજીનામું આપી દીધું, 1 જણ કોઈ મૃત્યુ પામી ગયું છે, બરાબર? 1 જણ પર કંઈક એવું થયું છે, બરાબર? કે બી એન પર કોર્ટ કેસ થયો કે વોટ એવર એવું કંઈક થયું છે, બરાબર? નાદારી નોંધાઈ દીધી ને એને આપણે કાઢી દીધા જ. તો હવે જે ખાલી જગ્યા પડી છે ને એના માટે જો સરકાર ટેમ્પરરી બિલ આવશે ને તો કોઈ પણ કારણથી જગ્યા ખાલી થઈ હોય તો 6 મહિના જેટલા સમય માટે નિમણૂક કરી શકાશે. કેટલા સમય માટે? 6 મહિના માટે. અને આ જે ખાલી જગ્યાઓ માટે જે તપાસ સમિતિ રચાશે ને એમાં કેટલા સભ્યો હશે? 3. જો એ કન્ફ્યુઝ ના થતા, પેલું આખા ટ્રિબ્યુનલની વાત છે કે એમાં સરકારને પ્રમુખ નક્કી કરે એટલા, પણ જે તપાસ સમિતિ એવો શબ્દ પૂછે ને તો કેટલા સભ્યો હશે? તપાસ સમિતિમાં કેટલા સભ્યો? 3 સભ્યો. ઓકે. નેક્સ્ટ છે કલમ 7
કે જેમાં સભ્યની નિમણૂક સમાપ્ત કરવાની સત્તા. તો માની લો કે કોઈને તમે સભ્ય બનાવી દીધા છે, પણ એનો મતલબ એવું નહીં કે પછી એ સભ્ય બની ગયા એટલે હવે ફાઇનલ. જો એ નાદારી નોંધાવે, એ કોઈ જગ્યા પર પગારદાર હોય, એ નોકરી કરવા માટે અસમર્થ થઈ જાય, કાં તો એ કોઈ ગુનામાં દોષિત ઠરે, તો જો આવા બધા કિસ્સા થાય ને તો એને સભ્યની જે લાયકાત હોય ને એ એની પૂરી થઈ જાય. અને માન લો કોઈ માણસ આ રીતે દોષિત સાબિત થયો કોઈ બાબતમાં, આ બધામાંથી કોઈ એક સાબિત થયો છે, અને ટ્રિબ્યુનલ એને એવું કહે કે ભાઈ તમે હવે અમારા સભ્ય નથી, તમે છૂટા હસ્તી. તો એ માણસ એવું કહે ને કે ભાઈ મને કઈ રીતે તમે છૂટો કહો, ત્યારે કહેવાય કે ભાઈ કલમ 7માં લખ્યું છે સભ્યની નિમણૂક સમાપ્ત કરવાની સત્તા, અને એમાં ચોખ્ખું લખેલું છે કે આટલી વસ્તુ હશે તો તમારી જે નિમણૂક છે એ સમાપ્ત થઈ જશે. ક્લિયર? હમણાં આને બી યાદ રાખવાનું મસ્ત ટેકનિક આપું છે, જોયા કરો. કલમ 8 છે ટ્રિબ્યુનલનું મથક. તો મિત્રો આ ટ્રિબ્યુનલનું મથક છે ને એક શું હોય, તો હાલની વાત કરીએ ને તો આ પીઆર ટ્રેનિંગ કોલેજ ઢાલગરવાડ અમદાવાદ ખાતે છે. પીઆર ટ્રેનિંગ કોલેજ ઢાલગરવાડ અમદાવાદ ખાતે છે. પણ એનો મતલબ એવું નથી કે આનું મથક અમદાવાદ જ રહે. રાજ્ય સરકાર ધારે બરાબર, અને જ્યાં બદલવું હોય ને ત્યાં રાજપત્રમાં હુકમ કરીને પ્રસિદ્ધ કરીને એને બદલી શકે છે. મિત્રો મારી જોડે જે પણ ડેટા હોય ને એવું ઘણી બધી જગ્યા પર રિસર્ચ કરીને લાવું છું, બરાબર. એટલે મારો ટ્રાય એવો જ હોય છે કે ડેટા એકદમ એક્યુરેટ જ હોય, પણ તેમ છતાં જો ક્યાંક નાની મોટી કોઈ ક્ષતિ રહી જતી હોય તો દરગુજર કરજો, બરાબર. મને જે ડેટા મળ્યું છે એમાં આ જ છે, પીઆર ટ્રેનિંગ કોલેજ ઢાલગરવાડ અમદાવાદમાં છે. તમે મારો ઇન્ટેન્સ જોવાનું ટ્રાય કરજો. મારો ઇન્ટેન્સ એ જ હોય છે કે ભાઈ પબ્લિકને ઇઝીલી બધું આવડી જાય, એટલે ક્યાંક કંઈક નાનું મોટું જો ક્યાંક કચાશ રહી જતી હોય તો થોડુંક માફ કરજો. નેક્સ્ટ છે મિત્રો ટ્રિબ્યુનલની હુકુમત, બરાબર. તો ટ્રિબ્યુનલની તાકાત શું છે? ભાઈ તમે આ ટ્રિબ્યુનલ તો બનાવી દીધું, હવે એને કંઈક પાવર બી આપવો પડશે ને. તો ટ્રિબ્યુનલમાં આવેલા કેસોને તબદીલ કરી શકે અને એનો નિર્ણય કરી શકે. હવે તબદીલ શું કરવાનું છે એ હમણાં આગળની કોલમમાં તમને સમજાવું છું, બરાબર. કેસોને તબદીલ કરી શકે અને એનો પર ડિસિઝન આપી શકે પોતાનો, એ એની તાકાત છે 9 નંબરમાં. અને 10 નંબરમાં છે ટ્રિબ્યુનલની કાર્યરીતિ, કે કામ કઈ રીતે કરશે. તો ટ્રિબ્યુનલ કઈ રીતે કામ કરશે? બહુમતીથી, બરાબર. માન લો કે ટ્રિબ્યુનલમાં 10 મેમ્બર છે, તો કોઈ કેસ આવ્યો છે તો એમાં બધાનો ડિસિઝન લેવાશે, બરાબર. અને કોઈ 7 જણે એક બાજુ ડિસિઝન આપ્યો અને 3 જણે બીજી બાજુ, તો જે 7 વાળો ડિસિઝન એ માન્ય રખાશે બહુમતીથી. પણ માન લો કે સરખા મત મળે ને તો જે પહેલી બેચના સભ્યોની બહુમતી હતી ને એ લેવાશે, અને ટ્રિબ્યુનલ રાજ્ય સરકારની મંજૂરી લઈને નિયમોની જોગવાઈઓ અને સુસંગત કરી શકશે. એટલે એમને એવું લાગે ને કે ભાઈ અહીંયા હવે થોડુંક અમારે જરૂર પડી છે કરેક્શન કરવાની, તો એ રાજ્ય સરકારી મંજૂરીથી કરી શકશે. હવે મિત્રો ચાલો આપણે 6 થી 10ની ટ્રીક જોઈ લઈએ. તો શું છે કે જો ભાઈ તમારે ત્યાં ખાલી જગ્યા હોય ને તો એને સમાપ્ત કરી દો, અને વડું મથક બનાવીને ત્યાં હુકુમતનું કામ કરો. પરિવાર શાંતિથી સાંભળો, આવડી જશે. ખાલી જગ્યા હોય તો એને સમાપ્ત કરો, વડું મથક બનાવીને હુકુમતનું કાર્ય કરો. ખાલી જગ્યા સમાપ્ત કરો અને વડું મથક બનાવીને હુકુમતનું કાર્ય કરો. હવે કયું હતું? ખાલી જગ્યા 6 નંબર યાદ કરો, બરાબર. કે ખાલી જગ્યા હોય તો આપણે કહેતા ને 6 મહિના માટે ભરી શકાશે. ઓકે, સમાપ્ત કરો તો આપણે શું જોયું હતું? નાદારી હોય, પગારદાર હોય, દોષિત હોય તો એની જે નિમણૂક હતી ને સમાપ્ત થઈ જતી હતી. વડું મથક, તો વડું મથક રાજ્યપત્રકમાં પ્રસિદ્ધ કરીને રાજ્ય સરકાર બદલી શકતું હતું ને અત્યારે અમદાવાદના ઢાલગરવાડમાં છે એ. હુકુમત, તો હુકુમતનું કાર્ય કરે એટલે એ નિર્ણય પેલું કહેવાય ને કે નિર્ણય આપી શકે, બદલી શકે, એ બધી એની હુકુમત છે. આ રીજો ટ્રિબ્યુનલમાં આવેલા કેસોને તબદીલ કરી શકે ને કરી. અને છેલ્લે શું હતું? કાર્ય કરો. તો કાર્ય કરો એટલે કે કઈ રીતે કાર્ય કરશે? બહુમતીથી કરશે. ક્લિયર? તો ફરીથી જોઈ લો. ખાલી જગ્યા સમાપ્ત કરો, વડું મથક બનાવીને હુકુમતનું કાર્ય કરો. આવડી ગયું ને? યાદ રહી ગયું ને? હજુ ચિંતા ના કરો, લાસ્ટમાં એક પાવર સ્ટ્રોક આપીશ, બધું યાદ રહી જશે એક જ સાથે, બરાબર. ચલો 1 થી 5 આવડી ગઈ, 6 થી 10 આવડી ગઈ. નેક્સ્ટ છે કલમ 11 અપીલ. તો શૈક્ષણિક સંસ્થાના નિર્ણયની જાણ 30 દિવસમાં સંબંધિત કર્મચારીને કરવી. એટલે માની લો કે કોઈ સ્કૂલ છે, બરાબર, કે ત્યાં સ્કૂલના સ્ટાફના 2 સાહેબો વચ્ચે કાં તો પ્રિન્સિપાલ અને ટીચર વચ્ચે કોઈ મતભેદ થઈ ગયા છે, બરાબર, અને એ લોકોએ અપીલ કરી છે. તો હવે શૈક્ષણિક સંસ્થા જે ડિસિઝન લેશે ને પહેલાં તો એ લોકોની એક લોકલ એક કમિટી રચાય અને એ લોકો એનું ડિસિઝન લે, અને જે પણ ડિસિઝન લીધું હોય એ એની સાઈડમાં લીધું હોય કે એની અગેન્સ્ટ લીધું હોય, બરાબર. એની જાણ કેટલા દિવસમાં કરવાની? 30 દિવસમાં, બરાબર. એટલે શું ક્લિયર? માની લો કે તમે સપોઝ કે તમે ટીપીઓ છો કે એઆઈ છો, બરાબર. તમારા જોડે રીતે કોઈ સ્કૂલમાં મતભેદ થયો છે, એનું આવ્યું છે, તો તમે જે પ્રિન્સિપલ છે, પછી તમે પોતે છો, ટીપીઓ છે, એઆઈ છે, આ બધા ભેગા થઈને એક કમિટી બનાવી છે, શૈક્ષણિક સંસ્થા, બરાબર. અને તમે પછી છે ને જે પણ મેટર સામે તમને જે યોગ્ય લાગ્યું એ તમે ડિસિઝન આપ્યું.
હવે માની લો કે જેણે પણ અરજી કરી છે એ વ્યક્તિને તમે એની સાઈડમાં ડિસિઝન આપ્યો કે એની અગેન્સ્ટ આપ્યો છે, બરાબર. પણ જે પણ ડિસિઝન આપ્યો છે ને એની જાણ એને કેટલા દિવસમાં કરવી પડશે? 30 દિવસમાં, કે ભાઈ તારો જે કેસ આવ્યો હતો ને એમાં અમે આવો ડિસિઝન લીધો છે. તો તમને પૂછે કે શૈક્ષણિક સંસ્થાનો નિર્ણય કેટલી દિવસમાં જાણ કરવાનો સંબંધિત કર્મચારીને? 30 દિવસ. સંબંધિત કર્મચારી એટલે કોણ? કે જેણે અપીલ કરેલી છે, બરાબર. ઓકે. પણ માની લો એ ભાઈને એ ડિસિઝન ખોટો લાગ્યો, તમે એની અગેન્સ્ટ ડિસિઝન આપી દીધો છે, બરાબર. તો શૈક્ષણિક સંસ્થાના નિર્ણયથી નારાજ કર્મચારીએ નિર્ણય આવ્યાની તારીખથી 60 દિવસમાં ટ્રિબ્યુનલમાં અરજી કરવી, બરાબર. એટલે ભાઈ તમે તો ડિસિઝન આપી દો પણ એ ભાઈને સંતોષ ના થયો એટલે પેલું નહીં કહેતા કે હાઈકોર્ટમાં કેસ હારી જાય તો સુપ્રીમમાં જાય, બસ એના જેવું કે શૈક્ષણિક સંસ્થાનો નિર્ણયથી એ નારાજ થઈ ગયો છે. તે હવે ક્યાં જશે? તો આપણી ટ્રિબ્યુનલમાં, જે આપણે અત્યારે ભણીએ છીએ. પણ એના માટે પણ એક તારીખ છે કે ભાઈ શૈક્ષણિક સંસ્થાએ જે દિવસ તમારે એનો નિર્ણય આપ્યો ને એ નિર્ણયની જે તારીખ છે ને ત્યાંથી લઈને 2 મહિનાની અંદર એને ટ્રિબ્યુનલમાં પહોંચી જવાનું. માની લો કે 2 મહિના પછી ગયો છે, બરાબર. તો બી આપણે છે ને જો કોર્ટ એનું છે ને યોગ્ય કારણ જાણશે કે ભાઈ તું 60 દિવસે તારે આવવાનું હતું, તું 75મા દિવસે આવ્યો છે, તો શું કારણ છે એવું પૂછશે. જો કોર્ટને જેન્યુન લાગશે ને તમારું કારણ કે હા યાર આનું આવું કારણ તો એટલે ના આવી શકે, વાત બરાબર છે, તો તમને 90 દિવસ સુધી તમારી અરજી લઈ શકશે. ક્લિયર? જો ફરી ક્લિયર કરી દઉં. શૈક્ષણિક સંસ્થાનું જે ડિસિઝન છે ને એ 30 દિવસમાં કર્મચારીને જાણ કરવાની, 30 દિવસ. ત્યાર પછી 30 દિવસમાં કર્મચારીને જાણ કરવાની છે. ત્યાર પછી જો એ ડિસિઝનથી નારાજ હોય તો 60 દિવસમાં ટ્રિબ્યુનલમાં અરજી કરવાની. અને જો ટ્રિબ્યુનલમાં અરજી કરવા માટે કોઈ કારણથી 60 દિવસમાં ના પહોંચી શકે તો એને 90 દિવસ સુધી છૂટછાટ અપાશે, પણ એના માટે યોગ્ય કારણ હોવું જોઈએ. એટલે જો તમારે ગોખવાની જરૂર નહીં, જુઓ 30, 30 ને 30 60, 60 ને 30 90, 30 60 90. ક્લિયર? પહેલાં 30 દિવસમાં જાણ કરવાની કર્મચારીને, પછીના 30 દિવસમાં કર્મચારી જાણ કરશે ટ્રિબ્યુનલને અને મેક્સિમમ એને છૂટ મળશે 90 દિવસની. ક્લિયર? તો 11 નંબરનું અપીલમાં બસ આટલું વસ્તુ છે. નેક્સ્ટ છે કલમ 12. એ છે રાજ્ય સરકારની સુનાવણી કરવા બાબત. એટલે કે જો જરૂર જણાય ને તો રાજ્ય સરકારને પણ આ ટ્રિબ્યુનલ નોટિસ મોકલી શકે, બરાબર. રાજ્ય સરકારને પણ નોટિસ મોકલી શકશે, પણ નિર્ણય આપતા પહેલાં જે રાજ્ય સરકારની સુનાવણી કરવી પડે અને ત્યારબાદ નિર્ણય લેવો. એટલે કે તમે નોટિસ તો આપી દીધી, રાજ્ય સરકાર આવી ગયું, પછી એવું નહીં કે ડિસિઝન આપી દેવાનું. ટ્રિબ્યુનલને પહેલાં રાજ્ય સરકારનો પક્ષ બી સાંભળવો પડશે અને એ પક્ષ પૂરેપૂરો સાંભળ્યા બાદ જ પોતાનો નિર્ણય આપવો પડે, બરાબર. જેમ કોર્ટમાં દરેક જણને પોતાનો પક્ષ મૂકવાનો અધિકાર હોય એ રીતે. ત્યારબાદ છે કલમ 13 પુનઃ અવલોકન. તો પુનઃ અવલોકન એટલે શું? માની લો કે તમે ટ્રિબ્યુનલે ડિસિઝન તો આપી દીધું, પણ પાછળથી એમને લાગ્યું કે આપણા જે ડિસિઝન એમાં કોઈ ત્રુટિ કે ક્ષતિ રહી ગઈ, કાં તો કોઈ બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ વાત હતી ને એ ડિસિઝન આપ્યા પછી એમના ધ્યાને આવી, બરાબર. તો આવું હોય ને તો એ લોકો એને શું કરે? પુનઃ અવલોકન. ફરીથી કોર્ટે આ ટ્રિબ્યુનલે જે પણ ડિસિઝન આપી દીધો ત્યારબાદ એમના ધ્યાને કોઈ ખાસ બાબત આવી કે આ તો મેન વાત હતી આ કેસને લઈને, એ તો આપણા ધ્યાનમાં જ નહોતું, એ કોઈ વાત હતી એ હમણાંથી ધ્યાન બહાર જતી રહે એના વગર જ એમણે ડિસિઝન આપી દીધો. અને એવી કોઈ વાત હોય જે આખો કેસ બદલી શકતું હોય તો એવી ખાસ બાબત પાછળથી ધ્યાન આવે ને તો એવા સમયે આપણે કલમ 13ના આધારે ટ્રિબ્યુનલ શું કરે? એનું પુનઃ અવલોકન. પણ આમાં પણ એક કન્ડિશન છે કે જે પણ ડિસિઝન છે ને એ 2 વર્ષથી જૂના કેસ માટે નહીં. ખ્યાલ આવ્યો? એટલે માન લો કે હમણાં અત્યારે કોઈ ડિસિઝન આપે 6 મહિના પછી બી કોઈ ખાસ બાબત ધ્યાન આવે ને તો એનું પુનઃ અવલોકન કરી શકે. 1 વર્ષ પછી બી આવે તો પણ કરી શકે, પણ જો 2 વર્ષથી ઉપરનો ટાઈમ થઈ ગયો ને તો પછી એનું પુનઃ અવલોકન થાય નહીં. ક્લિયર? નેક્સ્ટ છે કલમ 14, જેને કહેવાય ટ્રિબ્યુનલ ને કોર્ટની સત્તા, બરાબર. તો આજે તમારી ટ્રિબ્યુનલ છે ને એ કોને પેરેલર છે? દીવાની કોર્ટ જેવી છે. અને આ કયા અધિકારથી આપી છે? તો આ સત્તા સન 1908ના 5મા કાયદા હેઠળ એને દીવાની કોર્ટ તરીકે નિહિત થયેલી છે. અને એટલા માટે જે કોર્ટ જે બધા કામ કરતી હોય ને એ બધા જ કામ આ ટ્રિબ્યુનલ કરે. એટલે કેવા કામ? સમન્સ આપવું, સોગંદ લેવી, જુબાની લેવી, કમિશનો કાઢવા વગેરે જેવા કામ આ ટ્રિબ્યુનલ કરી શકે છે. એટલે જે કામ કોર્ટ કરતી હોય છે, સમન્સ, સોગંદ, જુબાની, કમિશનો, એવા બધા જ કોર્ટ જેવા કામ કોણ કરી શકે? ટ્રિબ્યુનલ. અને આ સત્તા એને કલમ 14ના આધારે અપાઈ છે. અને એના માટે કયો કાયદાનો ઉપયોગ કર્યો તો? 1908નો 5મો કાયદો. ક્લિયર? ત્યારબાદ છે કલમ 15 કે જે ટ્રિબ્યુનલની કાર્યવાહીઓ ન્યાયિક કાર્યવાહીઓ, બરાબર. એટલે કે ટ્રિબ્યુનલ જે ડિસિઝન લેશે ને એ જો તમે વાંચી લો એટલે તમને સમજાવું. સન 1860ના 45મો કાયદો. આ જે કોર્ટની સત્તા કયા આધારે મળી હતી? 1908ના 5મા કાયદા હેઠળ. અને
આજે ન્યાયિક કાર્યવાહી ગણાશે એવું કોના આધારે કીધું? તો 1860નો જે 45મો કાયદો હતો ને એના અનુસાર ટ્રિબ્યુનલે કરેલી કામગીરી આઈપીસીની કલમો 193, 219 અને 228 મુજબ ન્યાયિક કાર્યવાહી ગણાશે. હવે મિત્રો શરૂઆતમાં જ આપણે જે આઈએમપી પોઈન્ટ જોયો એમાં કીધું હતું કે આઈપીસીના બદલે શું આવી ગયું છે? બીએનએસ, ભારતીય ન્યાય સંહિતા. બરાબર, જે ઇન્ડિયન પિનલ કોડ હતો ને એના બદલે આવી ગયો ભારતીય ન્યાય સંહિતા. તો બસ એમાં ફેરફાર કંઈ બહુ મેજર નથી. આઈપીસીમાં માન લો કે આ કલમનો નંબર હતો 193, 219, 228. તો બીએનએસમાં એનો નંબર ચેન્જ થઈ ગયો હશે. પણ મેટર એની જ જે 193માં કહેવાયું છે ને, તો આ 193 નંબરની જે વાત છે એ જે પણ બીએનએસમાં જે નંબર પડે એનો ખાલી જે ક્રમ કહેવાય ને એ ખસી ગયો હશે. તો બસ અહીંયા એ જ ચેન્જીસ કર્યા છે. બરાબર, એટલે એને બહુ યાદ રાખવાની બી જરૂર નહીં, ચિંતા ના કરતા. ખાલી એટલું યાદ રાખો આઈપીસીના બદલે બીએનએસ છે. બરાબર, પણ આ જે ટ્રિબ્યુનલ જ્યારે ત્યારે બન્યો હતો ત્યારે આઈપીસી જ હતું. એટલા માટે એ લોકોએ એને મેન્શન કરી કે 193, 219 અને 228 મુજબ આ જે ટ્રિબ્યુનલ જે પણ કાર્યવાહી કરશે ને કેવી કાર્યવાહી કહેવાશે? ન્યાયિક કાર્યવાહી. કારણ કે આપણે શરૂઆતમાં જોયું કે આ ટ્રિબ્યુનલ કેવી સંસ્થા છે? અર્ધન્યાયિક સંસ્થા. હવે મિત્રો આપણે 1 થી 5ની શોર્ટ ટ્રીક જોઈ લીધી, 6 થી 10ની જોઈ લીધી. હવે વારો છે આપણી 11 થી 15નો. તો આ શું કહે છે કે જો તમારે જો અપીલ આવે ને તો એની સુનાવણી કરો. કોઈ તમારે જો કોઈ કેસ લઈને આવે તો એને શાંતિથી સાંભળો. એટલે કે અપીલ આવી તો સુનાવણી કરો, જરૂર લાગે તો પુનઃઅવલોકન કરો, પણ દીવાની કોર્ટના જેવો ન્યાય કરવાનો છે. ફરીવાર તમારે જો કોઈ અપીલ આવી તો એને શાંતિથી સાંભળો, બરાબર, જરૂર લાગે તો ફરીથી સાંભળો એટલે પુનઃઅવલોકન કરો, પણ તમારો ડિસિઝન કેવો હોવો જોઈએ? દીવાની કોર્ટ જેવો તમારો ન્યાય હોવો જોઈએ. ક્લિયર? એટલે જો અપીલ તો આપણે 11 નંબરમાં જોયું હતું. અપીલ 30 દિવસમાં કર્મચારીને જાણ કરવી, 60 દિવસમાં ટ્રિબ્યુનલમાં કરશે એ અપીલ. બીજું શું હતું? સુનાવણી કરો. તો આપણે જે રાજ્ય સરકારે નોટિસ આપી હતી ને પણ ડિસિઝન આપતા પહેલાં એની સુનાવણી કરવાની. બીજું શું છે? પુનઃઅવલોકન, કે જો કોઈ ક્ષતિ જણાય તો એનું પુનઃઅવલોકન કરવાનું, પણ 2 વર્ષથી જૂના કેસ માટે નહીં. અત્યારે પછી શું છે? દીવાની કોર્ટ. તો કે આ ટ્રિબ્યુનલની સત્તા કેવી છે? દીવાની કોર્ટ જેવી છે. અને છેલ્લે જે ન્યાય કરો એટલે કે ન્યાયિક કાર્યવાહી. તો ટ્રિબ્યુનલની જે પણ કાર્યવાહી છે ને એ ન્યાયિક કાર્યવાહી છે. ક્લિયર? ઓકે. કલમ 16 એવું કહે છે ટ્રિબ્યુનલના સભ્યો રાજ્ય સેવક. હવે આમાં છે ને બીજું કશું જ નહીં, આમાં 2 જ વસ્તુ યાદ રાખો એટલે આખી કલમ આવડી ગઈ. તમને એવું પૂછે કે ટ્રિબ્યુનલના સભ્યો રાજ્ય સેવક છે એવું કઈ કલમ કહે છે? તો એ છે કલમ 16. અને જે આઈપીસીની આપણે વાત કરી ને, ઇન્ડિયન ફોજદારી અધિનિયમ એટલે કે આઈપીસી અધિનિયમ કલમ 21. તો આજે ટ્રિબ્યુનલના સભ્યો રાજ્ય સેવક હશે એવું ગુજરાત સેવા ટ્રિબ્યુનલ એક્ટ છે ને એની કલમ 16 કહે છે. અને આની આ જ વસ્તુ ભારતીય ફોજદારી અધિનિયમની કલમ 21માં લખેલું છે. તો જો તમને ભારતીય ફોજદારી અધિનિયમનું પૂછે તો 21 લખવાનું, અને ટ્રિબ્યુનલનું પૂછે તો 16મી કલમ. ક્લિયર? કે એના આધારે કોણ છે? રાજ્ય સેવક. 17મી કલમ છે ટ્રિબ્યુનલનો નિર્ણય આખરી નિર્ણય. એટલે તમે જો ટ્રિબ્યુનલે કોઈ કેસ આપી દીધો, જો હમણાં આપણે જોયું ને કે શૈક્ષણિક સંસ્થાએ ડિસિઝન આપ્યું, તમને ના મતલબ માઇન્ડ સેટ થયું, નારાજ થઈ ગયા તમે, તો 60 દિવસમાં તમે અરજી કરી શકશો. કોને? ટ્રિબ્યુનલને. પણ ટ્રિબ્યુનલનો બી તમને નિર્ણય મતલબ તમે એનાથી પણ નારાજ છો તો એની અગેન્સ્ટ તમે દીવાની કોર્ટમાં વાંધો ઉઠાવી શકશો નહીં. કેમ નહીં ઉઠાવી શકો? કારણ કે જુઓ ઓલરેડી આપણે કલમ 14માં કહી દીધું છે કે આપણે આ જે ટ્રિબ્યુનલ છે ને એ પોતે દીવાની કોર્ટ જેવી જ છે. તો ભાઈ દીવાની કોર્ટમાંથી જ તમે નારાજ થઈને દીવાની કોર્ટમાં તો ના જ જવાય ને. એટલે દીવાની કોર્ટમાં તમે નહીં જઈ શકો. એટલે પછી તમારે ક્યાં જવું પડે? તો પછી તમારે જવું પડે સીધું હાઈકોર્ટમાં. ક્લિયર? ટ્રિબ્યુનલનો નિર્ણય આખરી નિર્ણય 17 નંબરની કોલમ. એટલે કે તમે જો એના ડિસિઝનથી નારાજ હોય તો દીવાની કોર્ટમાં ના જઈ શકો, કારણ કે એ બંને પેરેલલ જ છે. એટલે તમારે ફક્ત એની ઉપર પછી હાઈકોર્ટમાં જઈ શકાશે. ક્લિયર? ત્યાર પછી કલમ 18 ફીની ચૂકવણી. એટલે દરેક અપીલની સાથે નક્કી કરેલી ફી ચૂકવવાની રહેશે. બરાબર? એટલે અપીલ એવું નહીં કે ખાલી એક કાગળમાં લખીને આપી દીધી. એના માટે જે પણ નિયત ફી કરેલી હોય ને એ તમારે ભરવાની રહેશે. હવે તમે ફી ભરી એટલે શું કરવાનું? તો એના માટે કલમ 19 આવશે ટ્રિબ્યુનલ રેકોર્ડ. તો રેકોર્ડ એટલે શું? તો કે જો જે માણસ ફી ભરે ને એને એની પ્રમાણિત નકલો પણ આપવાની અને રેકોર્ડો ખુલ્લા રાખવા, એટલે કે રેકોર્ડ એને બતાવવાના. કેમ? કારણ કે એને હવે ફી ભરી છે એટલે એને કોઈ ડોક્યુમેન્ટ જોવું હોય, બરાબર, મસ્ટર જોવા હોય તો આપણે એને બતાવવા પડે. બરાબર? અને પ્રમાણિત નકલો બી આપવી પડે અને એની ઝેરોક્ષ સાથે. એવું ટ્રિબ્યુનલની કલમ 19માં લખ્યું છે. કલમ 20 એવું કહે છે શુભાશયથી લીધેલ પગલાં સામે રક્ષણ. એટલે શું? કે ટ્રિબ્યુનલના સભ્યોએ માન લો કોઈ ડિસિઝન આપી દીધું, પણ ત્યાર પછી કોઈ માણસ એન પર કોઈ કોર્ટ કેસ કરી દે છે કે હમણાં ભાઈ આવી રીતે પક્ષપાત રાખીને મને આવી રીતે ડિસિઝન આપ્યું છે ને એવું કદાચ એને અગેન્સ્ટમાં ડિસિઝન આવ્યું હોય તો એ આવું બોલી શકે. ભાઈ એના માટે જ કલમ 20 શું કહે છે? શુભાશયથી લીધેલા પગલાં સામે રક્ષણ.
એટલે કે પ્રમુખ, ટ્રિબ્યુનલના સભ્યો, આ લોકો સામે કોઈ પણ દાવો, ફોજદારી કે કાનૂની કાર્યવાહી થઈ શકશે નહીં. ક્લિયર? એટલે માની લો કે કોઈ સભ્યોએ કે પ્રમુખે ડિસિઝન આપ્યો, પછી એના અગેન્સ્ટ જો કોઈ હાઈકોર્ટમાં જઈને બી કેસ કરે ને કે આ લોકોએ જાતે કહીને આવો ડિસિઝન આપ્યું છે, તો તરત કલમ 20ના આધારે એ લોકોને રક્ષણ મળી જશે, કારણ કે શુભ આશયથી લીધેલા પગલાં સામે રક્ષણ. ક્લિયર? ચલો હવે 16થી 20ની એક ટ્રીક જોઈ લઈએ આપણે. તો એ જોડે જ લખી દીધું છે, સેવક આખરી સત્તા ફી રેકર્ડ શુભ. સેવક આખરી સત્તા ફી રેકર્ડ શુભ. સેવક એટલે આપણે જોયું હતું ને કે 16મી કલમ રાજ્ય સેવક છે, આઈપીસીની 21મી કલમ. આખરી સત્તા એટલે તમે જે ડિસિઝન આપી દીધું, બરાબર, એને પછી હવે દીવાની કોર્ટમાં નહીં વાંધો ઉઠાવી શકાય, સીધું હાઈકોર્ટમાં જઈ શકે. પછી શું છે? ફી રેકર્ડ શુભ. એટલે ફી એટલે નિશ્ચિત ફી ભરવી પડશે, રેકર્ડ એટલે કે ફી ભર્યા પછી રેકર્ડની નકલો મળશે તમને, અને શુભ એટલે શુભ આશયથી લીધેલા પગલાં સામે રક્ષણ. ક્લિયર? હવે 6 જ કલમ બાકી છે મિત્રો, અને એ પણ હવે આમાં કોઈ એમસીક્યુ બહુ ખાસ રહેશે નહીં. કલમ 21 છે, સારા હેતુઓ માટે નિયમો કરવાની સત્તા. બરાબર, એટલે એમને ધારે ને કે આમાં જો થોડાક નિયમોમાં ચેન્જીસ કરવા છે કે નવા નિયમ બનાવવા છે, તો કલમ 21ના આધારે એ કરી શકશે. કલમ 22 એવું કહે છે, વિદ્યમાન ટ્રિબ્યુનલનો અંત. બરાબર, એટલે કે જેવું જ આ ગુજરાત સેવા શૈક્ષણિક ટ્રિબ્યુનલ 2006 આવશે ને, એટલે એ વખતે જે હાલમાં જે ચાલુ હશે ને એ બધા ટ્રિબ્યુનલનો અંત આવી જશે. બરાબર, અને એ જે તે ટ્રિબ્યુનલ અત્યારે ચાલુ હશે, આ જે આપણું 2006નું ટ્રિબ્યુનલ આવ્યું એના પહેલાં, બરાબર, તો એ વખતે એની અંદર જે પણ સભ્યો હશે કે પ્રમુખ હશે ને, એ બધાનો હોદ્દો કેવો થઈ ગયો? સમાપ્ત થઈ ગયો હવેથી. ક્લિયર? જે આપણું આજે ગુજરાત સેવા ટ્રિબ્યુનલ એક્ટ આવ્યો છે 2006, બરાબર, કે જે લાગુ થયો 2014માં, એ જેવો જ લાગુ થયો એટલે 2014 પહેલાં જેટલી પણ આવી નાની નાની ટ્રિબ્યુનલ હતી ને એ બધીનો અંત આવી ગયો, અને એ ટ્રિબ્યુનલમાં જે પણ સભ્યો કે પ્રમુખ હતા ને એ બધાનો હોદ્દો કેવો થઈ ગયો? સમાપ્ત થઈ ગયો. ક્લિયર? તો 22માં છે વિદ્યમાન ટ્રિબ્યુનલનો અંત. તો હવે એક વસ્તુ કે એ ટ્રિબ્યુનલનો તો તમે અંત લાવી દીધો, તો એમાં ઓલરેડી કેસો તો ચાલતા જ હશે ને બધા, અને અચાનક તમે એને બંધ કરી દીધી કારણ કે આ નવો ટ્રિબ્યુનલ આવ્યો, તો હવે શું કરવાનું? તો એના માટે કલમ 23 અનિર્ણિત કેસો, કે એ જે ટ્રિબ્યુનલમાં જે ચાલુ કેસ હતા, હવે તમે તો શું કર્યું? વિદ્યમાન ટ્રિબ્યુનલનો અંત લાવી દીધું, તો જે અધૂરા કેસ હતા એ ક્યાં થશે? તો આ જૂના કેસો ટ્રિબ્યુનલમાં તબદીલ થઈ જશે. બરાબર, કે જેટલા પણ ત્યાં જે કેસ ચાલતા ને એ બધા હવે આપણી આ 2006નું જે ટ્રિબ્યુનલ છે ને એ ટ્રિબ્યુનલમાં તબદીલ થઈ જશે. કોના આધારે? કલમ 23ના આધારે. ઓકે, તો હવે 21, 22, 23માં શું હતું? નિયમોની સત્તા, નાની ટ્રિબ્યુનલ બંધ અને કેસ ટ્રાન્સફર. નિયમોની સત્તા જોઈ લો, એટલે કે સારા હેતુઓ માટે નિયમો કરવાની સત્તા. બીજું શું? નાની ટ્રિબ્યુનલ બંધ, એટલે કે વિદ્યમાન ટ્રિબ્યુનલો જે હતી એ બધી બંધ થઈ ગઈ, અને એ બંધ થઈ ગઈ એટલે એમના જે બધા કેસ હતા એ તબદીલી એટલે કે ટ્રાન્સફર. બરાબર, નિયમોની સત્તા, નાની ટ્રિબ્યુનલ બંધ અને કેસ ટ્રાન્સફર. મિત્રો, વિડીયોને લાઇક કર્યો છે કે નહીં? તમને ફરી યાદ કરાવી દઈએ, આપણે ટાર્ગેટ છે 500 લાઇક અને 300 કોમેન્ટનો. ચલો જલ્દી કરી દો, કારણ કે જે વિડીયો તમે 1 કલાક માટે જુઓ છો તેના માટે એટલીસ્ટ અઠવાડિયાની મહેનત હોય છે. બરાબર, તો એટલીસ્ટ તમારે લાઇક અને કોમેન્ટો ખાસ કરવી જ પડે. ચલો, ત્યાર પછી છે કલમ 24 અધિનિયમોમાં સુધારા માટેની જોગવાઈઓ. બરાબર, કે અધિનિયમ તો બનાવી દીધું, પણ અવારનવાર એમાં પણ લાગે ને કે ક્યાંક લૂ પોઈન્ટ છે તો એને સુધારવાની જરૂર છે. તો એ સુધારો કઈ કલમના આધારે થશે? 24 નંબર. કલમ 25 એવું કહે છે, મુશ્કેલીઓ દૂર કરવાની સત્તા, એટલે કે જ્યાં જરૂર જણાય ત્યાં રાજપત્રમાં હુકમ પ્રસિદ્ધ કરીને રાજ્ય સરકાર અધિનિયમમાં આવતી મુશ્કેલી દૂર કરી શકશે. એટલે મિત્રો કે જ્યારે અધિનિયમ બનાવી દીધો, એમાં બધી બાબતો લખી દીધી, પણ થોડો ટાઈમ પછી પબ્લિકને ખબર પડવા માંડે કે ઓકે, અને પેલું કહેવાય ને કે શબ્દનો પેલું આમ કે ને બીજો ઉપયોગ થોડુંક એને ટ્વિસ્ટ કરીને એનો મતલબ કાઢીને પોતાનું છટકી જતા હોય, અને પાછળથી એવું ધ્યાન આવે કે આપણા ટ્રિબ્યુનલમાં આપણે આવું લખ્યું છે ને એના લીધે પબ્લિક આનો મિસયુઝ કરી શકે છે. તો આવા ટાઈમે શું થાય? સરકાર હોય ને, રાજ્ય સરકાર, એ રાજપત્રમાં હુકમ પ્રસિદ્ધ કરીને આ બધી જે બી આવી મુશ્કેલી આવતી ને એને દૂર કરી શકશે. બરાબર, એમને એવું લાગે ને કે જે જગ્યા પર લૂ પોઈન્ટ છે ને એને દૂર કરી શકે, જેથી આવી બધી મુશ્કેલીઓ દૂર કરી શકાય. તો એ 25માં. અને છેલ્લું કલમ 26 અમુક અધિનિયમો રદ કરવા અને અપવાદ માટેની જોગવાઈઓ. તો તમને રદ અને અપવાદ એવા શબ્દ દેખાય એટલે છેલ્લું કલમ 26. બરાબર, તો 24 થી 26માં શું હતો? અધિનિયમમાં સુધારો કરો, મુશ્કેલી દૂર કરો, અપવાદને રદ કરો. અધિનિયમમાં સુધારો કરો, મુશ્કેલી દૂર કરો, અપવાદને રદ કરો. અધિનિયમમાં સુધારો કરો, મુશ્કેલી દૂર કરો, અપવાદને રદ કરો. 3 વાર બોલજો, આવડી ગયું ને? ઓકે મિત્રો, તમારી 26 કલમ પતી ગઈ છે. આની બહારનું કશું જ નહીં પૂછવાનું, આની બહારનું કશું જ નહીં પૂછવાનું. બરાબર, હવે આપણો માસ્ટર સ્ટ્રોક મારી દઈએ. આપણી બધી જે સંજ્ઞાઓ હતી ને, ટ્રીકો, એ જોડે લઈ લઈએ.
એકથી આપણે 1 થી 26 કલમો જોઈ લઈએ. 1 થી 5માં શું હતું? તો પહેલાં તો તમને કીધું કે પહેલી તો હંમેશા સંજ્ઞા હોય અને બીજી હંમેશા વ્યાખ્યા હોય. ત્રીજી, ચોથી ને પાંચમી શું હતું? રાની મુખર્જી. બરાબર, એટલે આપણે શું શીખવાડ્યું છે? ર એટલે રચના, ની એટલે નિમણૂક, મુ એટલે મુદ્દત. રચના, ટ્રિબ્યુનલની રચના કરો, સભ્યોની નિમણૂક કરો અને એમની મુદ્દત નક્કી કરો. 6 થી 10 માટે આપણે શું હતું? ખાલી જગ્યા સમાપ્ત કરો, વડું મથક બનાવીને હુકુમતનું કાર્ય કરો. એટલે જે ખાલી જગ્યાઓ હતી એને 6 મહિના માટે ભરી શકાતી હતી. નાદારીને થાય કે દોષિત સાબિત થાય તો એની નિમણૂક સમાપ્ત થતી હતી. વડું મથક આપણે અમદાવાદમાં હતું અને રાજપત્રમાં પ્રસિદ્ધ કરીને બદલી શકાય. હુકુમત કરે એટલે નિર્ણય પેલું આપણે કીધું ને બદલી કરી તબદીલ કરી શકે ને એ બધું. અને કાર્ય તો એ કઈ રીતે કાર્યરીતિ કરશે એ રીતે સર્વસંમતિથી. ત્યાર પછી 11 થી 15 કે જેમાં અપીલ આવે તો સુનાવણી કરો, જરૂર લાગે તો પુનઃઅવલોકન કરો, પણ દીવાની કોર્ટ જેવો ન્યાય કરો. તો 11 નંબરમાં અપીલ, પેલું 30 દિવસમાં એને જાણ કરવાની, એ 60 દિવસમાં ટ્રિબ્યુનલમાં જાણ કરશે, 90 દિવસ સુધી મેક્સિમમ એ સુનાવણી કરવાની. પુનઃઅવલોકન, જો કોઈ ત્રુટિ જણાય કે ખાસ બાબત જણાય તો અવલોકન કરો. દીવાની કોર્ટની પેરેલલ એને સત્તા કલમ 14ના આધારે મળી છે. અને આપણી 15મી હતી કે આઈપીસી જે હતું ને એના આધારે આ કેવી સંસ્થા છે? ન્યાયિક કાર્યવાહી છે. 16 થી 20 એવું કહેતું સેવક, આખરી સત્તા, ફી, રેકર્ડ, શુભ. એટલે કે રાજ્ય સેવક છે આઈપીસીની 21મી અને ટ્રિબ્યુનલની 16મી કલમ. આખરી સત્તા, બરાબર, એટલે કે તમે જે ડિસિઝન આપ્યો એને દીવાની કોર્ટમાં ના પડકાઈ શકાય, હાઈકોર્ટમાં કરી શકાય. ફી તો તમારે નિશ્ચિત ફી ભરવી પડશે એટલે 18મું. 19 નંબરમાં શું? જે ફી ભરે એને રેકોર્ડ બતાવવાના છે. અને શુભ એટલે શુભ આશયથી લીધેલા પગલાં સામે તેના પ્રમુખ અને સભ્યો સામે આપણે શું કે કોઈ દીવાની કે કોર્ટ કેસ કે બીજું કોઈ એવો લીગલ એક્શન ના લઈ શકાય. પછી જે 21 થી 23 નિયમોની સત્તા, નાની ટ્રિબ્યુનલ બંધ કરો અને કેસ ટ્રાન્સફર કરો. આપણે જોયું હતું ને પેલું વિદ્યમાન ટ્રિબ્યુનલનો અંત, તો એ 22. અને આ કેસ ટ્રાન્સફર એટલે ત્યાં જે ચાલુ કેસ હતા એ બધા અહીંયા તબદીલ થઈ જશે. અને છેલ્લે હતું 24 થી 26 અધિનિયમમાં જ્યાં જરૂર લાગે ત્યાં સુધારો કરો, મુશ્કેલી જે પડતી હોય એને દૂર કરો રાજ્ય સરકાર, અને જે પણ અપવાદરૂપ બાબત હોય એને રદ કરો. તો મિત્રો આ હતું આપણું ગુજરાત સેવા ટ્રિબ્યુનલ એક્ટ 2006. આની બહારનું કશું જ નહીં આવે જો આટલું ધ્યાનથી જોયું છે. તમને એક રિક્વેસ્ટ છે કે આ વિડીયો અત્યારે જોયો છે ને પછી 2-4 દિવસ પછી કાં તો પરીક્ષાના અઠવાડિયા આગળ ફરી એકવાર એકદમ શાંતિથી ફરી જોઈ લેજો એટલે આખું ક્લિયર થઈ જશે. બરાબર મિત્રો, વિડીયો કેવો લાગે એ તો તમારે કોમેન્ટમાં ખાસ કહેવાનું જ છે. બહુ મહેનત કરીએ તમારા માટે. પાસ થાવ તો કહેવા આવવાનું છે કે સર તમારા વિડીયોથી પાસ થઈ ગયા છે. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે કરી લેવાની છે. અને જો તમે કરી લીધી છે તો તમારે એટલીસ્ટ 3 ફ્રેન્ડને તો કરાવવાની જ છે. ઓકે, તો મિત્રો હવે સમય છે આપણા 50 MCQનો. જો તમે વિડીયો ધ્યાનથી જોયો હશે તો આ MCQ તમને આવડવા જ જોઈએ. હું પ્રશ્નો વાંચું, તમારે ફટાફટ જવાબ બોલી દેવાનો છે. હવે ફટાફટ 10 મિનિટમાં પૂરું કરી દઈએ. ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006ની રચના ક્યારે કરવામાં આવી હતી? તો મિત્રો યાદ કરો, રચના તો કઈ સાલમાં કરાઈ હતી? 24 ફેબ્રુઆરી 2006. મંજૂરી એને 2013માં મળી હતી. સુધારો એનો અને લાગુ એમાં 2014માં કર્યો હતો. ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં પ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો? તો યાદ કરો મિત્રો, યસ 28 નવેમ્બર 2014. મિત્રો કેટલા સાચા પડે ને તમારા કોમેન્ટમાં કહેવાનું છે. ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006 અમલમાં લાવવાનો મુખ્ય હેતુ શું છે? તો મિત્રો આ ટ્રિબ્યુનલ કેમ આવ્યું હતું? તો કે સેવા સંબંધિત ફરિયાદો અને વિવાદોનું ઝડપી તથા ન્યાયપૂર્ણ નિરાકરણ માટે. યાદ કરો આપણી પહેલી 2 સ્લાઇડો ઉદ્દેશ્ય હેતુવાળી. ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006 કોના માટે લાગુ પડે છે? તો આ લાગુ પડે છે શિક્ષકો અને શૈક્ષણિક કર્મચારીઓને. ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006ને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી ક્યારે આપવામાં આવી છે? તો મિત્રો રાષ્ટ્રપતિ દ્વારા ક્યારે મંજૂરી અપાઈ હતી? 18 ઓક્ટોબર 2013. અને આજે 18 ઓક્ટોબર પછી એના 2 અઠવાડિયા પછી 2 નવેમ્બરે રાજપત્રમાં એનું ઘોષણા કરવામાં આવી હતી. ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં સેવા સંબંધિત ફરિયાદો અને વિવાદોનું નિરાકરણ કેવું હોવું જોઈએ એવું કહેવાયું છે. તો આ જે ડિસિઝન આપે કેવો હોવો જોઈએ આ ટ્રિબ્યુનલના? ઝડપી, સરળતાથી અને ન્યાયપૂર્ણ રીતે હોય એવા હોવા જોઈએ. ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006 એક્ટ અમલમાં ક્યારે આવ્યો? તો મિત્રો 2006માં રચના કરી હતી. 2013 18 ઓક્ટોબરે એને આજે 18 ઓક્ટોબર રાષ્ટ્રપતિએ મંજૂરી આપી હતી. 2 નવેમ્બર 2013 રાજપત્રમાં ઘોષિત થયું હતું અને 6 ફેબ્રુઆરી 2014 એ લાગુ થયું હતું.
ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006 રાજપત્રમાં ક્યારે પ્રકાશિત થયો? તો હમણાં જ આપણે વાત કરી એ રીતે 2 નવેમ્બર 2013. બંધારણના કયા અનુચ્છેદના આધારે કેન્દ્ર ટ્રિબ્યુનલની રચના કરાઈ છે? મિત્રો એ વાત કરી છે કેન્દ્રની, તો યાદ છે ને આપણે શીખવાડ્યું હતું કે કેન્દ્ર માટે 323A અને રાજ્ય માટે 323B. ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં કુલ કેટલી કલમો છે? તો કેટલી કલમો છે? 26 કલમો. ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006 સંસ્થા નીચેનામાંથી કઈ પ્રકારની છે? તો કેવી સંસ્થા હતી આ? શરૂઆતના જ મુદ્દામાં આપણે કીધું હતું તમને, અર્ધન્યાયિક સંસ્થા છે આ. નીચેનામાંથી કયા કારણે ટ્રિબ્યુનલના સભ્યની નિમણૂક સમાપ્ત કરી શકાય? તો મિત્રો યાદ કરો, નાદારી હતી, અસમર્થતા હતી, દોષિત થવું હતું, એટલે આપણો જવાબ આવશે ઉપરોક્ત તમામ. ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006 કઈ કોર્ટની સમકક્ષ ગણાય? યસ, પરફેક્ટ, સાચું, દીવાની કોર્ટ. ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં અપીલ માટે 60 દિવસની ગણતરી કઈ તારીખથી થાય? તો મિત્રો 60 દિવસની કઈ તારીખ થશે? નિર્ણય આવેલી તારીખથી. આ જે અધિનિયમ છે ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ, એમ એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તેનો સિદ્ધાંત હતો કુદરતી ન્યાયનો સિદ્ધાંત. ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006ની કલમ 11 કયા વિષય સાથે સંબંધિત છે? યાદ કરો મિત્રો આપણી શોર્ટ ટ્રીકો બધી. યસ, 11 નંબરમાં શું આવતું હતું? અપીલ. ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં ખાતાકીય તપાસ માટેનો પબ્લિક સર્વન્ટ ઇન્કવાયરી એક્ટ ક્યારે પસાર થયો હતો? તો મિત્રો આજે પબ્લિક સર્વન્ટ ઇન્કવાયરી એક્ટ હતો એ પસાર થયો હતો 1971માં. ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં વર્ષ 2024માં આ એક્ટમાં મહત્વનો ફેરફાર કયો આવ્યો હતો? તો યાદ કરો મિત્રો, આપણે હમણાં તમને જણાવ્યું હતું કે આઈપીસીના બદલે બીએનએસ લાગુ કરાયો હતો, એટલે કે ભારતીય ન્યાય સંહિતા, જે 2023માં આવી છે. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006 માટે નીચેનામાંથી કયું નિવેદન સાચું છે? તો મિત્રો સાચું પૂછ્યું છે. તો એ પહેલું છે 3 વર્ષ પછી પણ પુનઃ અવલોકન થઈ શકે છે? તો ના, આપણે 2 વર્ષ પછી પુનઃ અવલોકન નથી થઈ શકતા. બરાબર. કોઈ પણ કારણ વગર પુનઃ અવલોકન થઈ શકે છે? તો ના, કોઈ ખાસ એમને કોઈ ધ્યાન આવ્યું બાબતો તો જ કરી શકાય. તો આનું શું આવશે? 2 વર્ષથી જૂના મામલામાં પુનઃ અવલોકન નહીં. એ આપણું, કારણ કે એ સાચું નિવેદન પૂછ્યું છે. નેક્સ્ટ, ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006 માટે બીએનએસ શબ્દનો સંપૂર્ણ અર્થ શું છે? તો બીએનએસ એટલે થાય છે ભારતીય ન્યાય સંહિતા 2023. ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં પુનઃ અવલોકન માટે સમય મર્યાદા કેટલી છે? તો મિત્રો આજે પુનઃ અવલોકન કરવાનું છે, એની મર્યાદા મેક્સિમમ કેટલી છે? 2 વર્ષ. 2 વર્ષથી જૂનું હોય તો પછી ના કરી શકાય. ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ એક્ટ કયા મુખ્યમંત્રીના કાળમાં પસાર થયો હતો? તો ગુજરાતમાં એ પસાર થયો હતો 2014માં. ત્યારે કોણ હતા મુખ્યમંત્રી? આનંદીબેન પટેલ. ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં કલમ 14 મુજબ ટ્રિબ્યુનલ કઈ સત્તા ધરાવે છે? સમન્સ લેવા, સોગંદ લેવડાવી, જુબાની લેવાની? તો હા, તમામે તમામ કરે, એટલે જવાબ આવશે ઉપરોક્ત તમામ. ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં કલમ 2 કયા વિષય પર આધારિત છે? તો મિત્રો આપણે તમને કીધું છે કે કલમ 1 હંમેશા ટૂંકી સંજ્ઞા હોય અને કલમ 2 શું હોય? વ્યાખ્યા. ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં ટ્રિબ્યુનલના પ્રમુખ અને સભ્યો કઈ કાનૂની સ્થિતિ ધરાવે છે? તો આપણે યાદ કરો કલમ 16. આ જે પ્રમુખ અને સભ્યો છે શું કહેવાશે? રાજ્ય સેવક. ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં ટ્રિબ્યુનલની રચનાનો ઉલ્લેખ કઈ કલમમાં કરવામાં આવ્યો છે? તો ટ્રિબ્યુનલની રચના ક્યાં હતી? આપણું શોર્ટ ટ્રીક યાદ કરો, રાની મુખર્જી આપણું કહ્યું તો ર એટલે કલમ 3. ર એટલે રચના, ની એટલે નિમણૂક અને મુ એટલે મુદ્દત. આ જે ટ્રિબ્યુનલ અધિનિયમ 2006 છે તેમાં કલમ 22 કયા વિષય સાથે સંબંધિત છે? તો કલમ 22માં આપણે શું કીધું હતું? વિદ્યમાન ટ્રિબ્યુનલોનો અંત આવી જશે. ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં કલમ 1 કયા વિષયનો ઉલ્લેખ કરે છે? તો હમણાં જ વાત કરી કે 2માં શું હતી? વ્યાખ્યા હતી. તો 1માં શું હતું? ટૂંકી સંજ્ઞા. ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં સભ્યનો કાર્યકાળ કઈ તારીખથી ગણવામાં આવે છે? તેમની નિમણૂક તારીખથી. કેટલા ટાઈમ માટે હતું? 5 વર્ષ, અને બીજા 5 વર્ષ એક્સટેન્ડ કરી શકાય, પણ 65 વર્ષથી વધારે નહીં.
ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં ટ્રિબ્યુનલના સભ્ય બનવા માટે ઓછામાં ઓછો કેટલો અનુભવ જરૂરી છે? તો એ જિલ્લા ન્યાયાધીશ તરીકે કેટલા વર્ષ, કાં તો ગુજરાત સરકારના સચિવ તરીકે 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ટ્રિબ્યુનલ અધિનિયમ 2006 માટે નીચેનામાંથી કયું નિવેદન ખોટું છે? તો કયું ખોટું છે? જો કાર્યકાળ 5 વર્ષનો છે તો સાચું છે. પુનઃ નિમણૂક શક્ય છે? તો હા, એ પણ છે. 5 વર્ષ માટે કરી શકાય ને. 5 + 5. રાજીનામું આપતા જ અમલમાં? ના, સરકાર સ્વીકારે ત્યારથી અમલમાં આવે. મિત્રો, જો અત્યારે આખું લાંબુ નથી વાંચતો, એટલે હું શોર્ટમાં જે છે ને ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ એને હું ટ્રિબ્યુનલ અધિનિયમ વાંચું છું, બરાબર. ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં ટ્રિબ્યુનલના સભ્યની મહત્તમ ઉંમર કેટલી નક્કી કરવામાં આવી છે? તો મેક્સિમમ કેટલું કીધું હતું આપણે? 65 વર્ષ. એટલે 5 વર્ષ માટે લેવાના, બીજા 5 વર્ષ માટે એક્સટેન્ડ કરવાનો, પણ ધ્યાન શું રાખવાનું? 65 વર્ષથી વધારે ના થવી જોઈએ. ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં સભ્યનું રાજીનામું ક્યારે અમલમાં આવે છે? તો એવું નહીં કે તમે લખ્યું એટલે રાજીનામું થઈ જાય, પણ સ્વીકારની તારીખથી. સરકાર, રાજ્ય સરકાર સ્વીકારે ને ત્યારથી. ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં ટ્રિબ્યુનલના સભ્યનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો એ કેટલા વર્ષનો હોય છે? 5 વર્ષનો સભ્ય. જો સરકાર ધારે તો બીજા 5 વર્ષ માટે એક્સટેન્ડ કરી શકે. ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં ટ્રિબ્યુનલના સભ્ય રાજીનામું કોને સંબોધીને લખવું પડે છે? તો એ રાજ્ય સરકારને સંબોધીને. ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં કોઈ કારણસર ટ્રિબ્યુનલની જગ્યા ખાલી થાય તો મહત્તમ કેટલા સમય માટે નિમણૂક કરી શકાય? 6 મહિના માટે. ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં જરૂર જણાય તો સભ્યને ફરી કેટલા સમય માટે નિમણૂક કરી શકાય? 5 વર્ષ માટે. 5 + 5 = 10, પણ 65 વર્ષથી વધારે ના થવું જોઈએ. ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં તપાસ સમિતિમાં કેટલા સભ્યો હોય? મિત્રો યાદ કરો, આપણે આ તમને ખાસ કીધું હતું કે તપાસ સમિતિ પૂછે તો કેટલા છે? 3. ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં હાલમાં ટ્રિબ્યુનલનું વડું મથક ક્યાં છે? તો એ છે PR ટ્રેનિંગ કોલેજ, ઢાલગરવાડ, અમદાવાદમાં. ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં ટ્રિબ્યુનલનું મથક બદલવાની સત્તા કોને છે? તો એ છે રાજ્ય સરકારને. પણ એના માટે એમને શું કરવું પડે? રાજપત્રમાં પ્રસિદ્ધ કરવું પડે. ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં શૈક્ષણિક સંસ્થાઓના નિર્ણયની જાણ કર્મચારીને કેટલા દિવસમાં કરવાની? તો શૈક્ષણિક સંસ્થા એમનું ડિસિઝન 30 દિવસમાં જણાવશે. અને જો નારાજ કર્મચારી છે તો ટ્રિબ્યુનલમાં કેટલા દિવસમાં કરશે? 60 દિવસમાં અરજી કરશે. અને મેક્સિમમ એને 90 દિવસનો ટાઈમ અપાશે જો કોઈ એને તકલીફ હોય તો. ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં પુનઃ અવલોકન મહત્તમ કેટલા સમય સુધી કરી શકાશે? તો મેક્સિમમ 2 વર્ષ સુધી. ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં ટ્રિબ્યુનલનો નિર્ણય કઈ કોર્ટમાં પડકારી શકાય છે? તો દીવાની કોર્ટ જે તો એની સત્તા છે જ, એટલે એમાં નહીં પડકારી શકાય, પણ ક્યાં પડકારી શકાશે? હાઈકોર્ટમાં. 44મો પ્રશ્ન. ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં ટ્રિબ્યુનલના રેકોર્ડ અંગે કયું નિવેદન સાચું છે? તો જે ફી ભરે તેને આપણે પ્રમાણિત નકલો મળે. ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં અનિર્ણિત જે કેસ હતા, આપણે પેલી વિદ્યમાન ટ્રિબ્યુનલો બંધ કરી દીધી ને 22 નંબરમાં, કલમ 22માં, તો ભાઈ એમાં જે પેન્ડિંગ કેસ હતા એનું શું થાય? તો એ જે કેસ છે એ નવી ટ્રિબ્યુનલમાં તબદીલ એટલે કે ટ્રાન્સફર થઈ જાય. ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં કલમ 7 મુજબ સભ્યની નિમણૂક કયા કારણે સમાપ્ત કરી શકાય? નાદારી, અસમર્થતા, દોષિત તો ઉપરોક્ત તમામ. ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં અમુક અધિનિયમો રદ અથવા તો અપવાદની જોગવાઈ કઈ કલમમાં છે? તો યાદ કરો, છેલ્લી કલમ, કલમ 26મી. 48મો. ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં ટ્રિબ્યુનલની હુકુમત અંગે કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવી છે? તો મિત્રો હુકુમત વિશે યાદ કરો, કઈ કલમ છે? યસ, કયા નંબરની છે? 14 નંબરની છે. ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં યોગ્ય કારણસર અપીલ કરવાની મહત્તમ મર્યાદા કેટલી હોય છે? તો જો આમ તો 60 દિવસમાં કરી જ દેવાની હોય, પણ જો ટ્રિબ્યુનલને યોગ્ય કારણ લાગે ને તો તમને 90 દિવસ સુધીની અપીલ કરવા માટે છૂટછાટ આપી શકે. અને છેલ્લો પ્રશ્ન. ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં ટ્રિબ્યુનલને કેસ બાબતે કઈ સત્તા છે? તો મિત્રો તેઓ કેસને તબદીલ પણ કરી શકે અને એને લઈને નિર્ણય પણ આપી શકે. ક્લિયર? તો મિત્રો આ હતા ટ્રિબ્યુનલના 50 પ્રશ્નો. આમાંથી જેટલા નીકળતા તેને બધા પ્રશ્નો કાઢ્યા છે. બની શકે કે એકાદ પ્રશ્ન રિપીટ પણ થઈ ગયો હોય, કારણ કે હવે આની બહારથી કશું પૂછવાની શક્યતા રહેતી નથી. તો જો તમે પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોયો હશે અને 50 પ્રશ્નો તમને આવડ્યા હશે તો હવે ટ્રિબ્યુનલમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. પણ એક રિક્વેસ્ટ છે કે પરીક્ષા જ્યારે પણ તમારી હોય ને એને અઠવાડિયા આગળ ફરીથી એકવાર આ વિડીયો આખો ધ્યાનથી જોઈ લેજો.
હવે સમય છે તમારી બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006ની રચના ક્યારે કરવામાં આવી હતી? રચનાની વાત કરી છે. ગુજરાત શિક્ષણ સેવા ટ્રિબ્યુનલ એક્ટ કયા મુખ્યમંત્રીના કાળમાં પસાર થયો હતો? અને છેલ્લો પ્રશ્ન, ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006માં કુલ કેટલી કલમો છે? તો મિત્રો ત્રણેય પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં 100% લખવાના જ છે. બરાબર, એટલે ખ્યાલ આવે કે તમે આખો વિડીયો જોયો પછી તમને કેટલું યાદ રહ્યું છે. અને સાથે જ મિત્રો આ આપણો શિક્ષણનો 5મો લેક્ચર છે. આગળના લેક્ચરો જે છે જેમાં પહેલામાં નીતિ આયોગ, બીજું લેક્ચર NEP 2020, ત્રીજું NCF 2005, ચોથું રાઇટ ટુ એજ્યુકેશન 2009 આપણે ચલાવી દીધા છે. મોટાભાગના મિત્રો જે વચ્ચેથી ચેનલ સાથે જોડાયા છે તેમને રેન્ડમલી અમુક લેક્ચરો જોયા છે. તો મિત્રો તમને રિક્વેસ્ટ છે કે એકવાર આ બધા લેક્ચર તમે જોઈ લો, આ સ્ક્રીનશોટ લઈ લો આનો. આમાં કયો પીરિયડ તમારે જોવાનો બાકી છે અને એને જરૂરથી જોઈ લો. બરાબર, કારણ કે કોર્સ બહુ મોટો છે, કોમ્પિટિશન બહુ જ છે. બરાબર, એટલે 100% જે કોર્સ કવર કરવો એને કરતાં જેટલું કરો ને પરફેક્ટ કરો. અને આપણે જે મેન જો આ વિડીયો સાથે આપણે 5 ટોપિક કવર કરાયા છે, અને આમ જો ટોપિકની વાત કરીએ ને તો ઓવરઓલ 8 થી 9 ટોપિક મેન છે. બરાબર, અને ઓલરેડી જો આપણે 5 ટોપિક તો કરાવી દીધા છે. બરાબર, અને હજુ પણ આપણે પરીક્ષા આવતા બધું કવર કરાવી જ દઈશું. પણ તમે બેકલોગ ભેગો ના થવા દો. એટલે જો આ 4 લેક્ચરમાં કોઈ પણ તમારે બાકી હોય ને તો અત્યારે જ ચેનલ પર જઈને ધ્યાનથી જોઈ લેજો. અને દરેકમાં કોમેન્ટમાં તો ખાસ તમારે પોતાનો ફીડબેક જણાવવાનો જ છે. અને તમે જો આ શિક્ષણની આખી સિરીઝ જોઈ લેશો તો તમે કોઈ પણ ટેટ, ટાટ, CRC, BRC, TPO, DPO, બરાબર, કેળવણી નિરીક્ષક, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હશો ને એમાં તમે 100% પાસ થઈ જશો. તો મિત્રો વિડીયોને જો લાઇક ના કર્યો હોય તો અત્યારે જ આપી દો. કારણ કે વ્યૂ જાય છે 7-8 હજારે અને લાઇક આવે છે 200, 300, 500. એટલે મિત્રો આપણે એવું નથી કરવાનું. એ જે લોકો લાઇક કે કોમેન્ટ નથી કરતા ને એ જ પબ્લિક છે કે જે ફોર્મ ભરશે પણ મેરિટમાં નહીં આવવાની. બરાબર, કારણ કે એ લોકો કંઈ એક્સ્ટ્રા કરતા નથી. આટલો રેડી સરસ મજાનો વિડીયો મળે છે અને ખાલી લાઇકનું બટન પણ ના દબાઈ શકે તો પછી ખ્યાલ આવી જાય કે તમે કર્મ કરવું પડે. મિત્રો પેલું કહેવાય ને, મર્યા વગર તો સ્વર્ગમાં બી ના જવાય. તો તમારે થોડુંક તો એફર્ટ લેવું પડશે ને. તો જે મિત્રો સિલેક્ટ થવાના છે, બરાબર, અને જે આ વિડીયો અત્યારે જોઈ રહ્યા છે તો એમને રિક્વેસ્ટ છે કે વિડીયોને લાઇક કરો, જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે તે, તમારો કોઈ ડાઉટ હોય તો તે, અને ખાસ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારા ફીડબેક દરેક હું વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય હું 100% આપું છું. તો તમારો કોમેન્ટમાં રિપ્લાય, તમારો ફીડબેક, વિડીયો કેવો લાગ્યો ખાસ જણાવજો, જેથી કરીને આખો સિલેબસ હું તમારા માટે ઝડપથી પૂરો કરી આપું. વિડીયોને વધારેમાં વધારે તમારો વોટ્સઅપ, ટેલિગ્રામ અને તમામ મિત્રો સાથે શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. અને જો કરી લીધી હોય તો તમારા મિનિમમ 3 મિત્રો સાથે જરૂરથી કરાવજો. તો મિત્રો મળીએ છીએ એક નવા લેક્ચરમાં. બરાબર, અને ખાસ બીજું મિત્રો કે તમે જે પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય એમાં એક ટોપિક છે જે દરેક પરીક્ષામાં હોય છે અને એ છે કરંટ અફેર્સ. અને કરંટ અફેર્સના વિડીયો આપણી ચેનલ પર દરરોજના ડેઇલી કરંટ અફેર્સના વિડીયો આવે છે કે જેમાં 15 મિનિટ જેટલા સમયમાં આપણે 15થી પણ વધારે પ્રશ્નો ડિટેલમાં કવર કરાવીએ છીએ. તો તમે એક આદત પાડી દો કે એક કરંટ અફેર્સના વિડીયો ડે ટુ ડે જોવાની ટેવ પાડો. મોટાભાગના મિત્રો તો હવે જોવા માંડ્યા છે. બરાબર, તો તમે જો હજુ શરૂ ના કર્યા હોય તો તમે પણ એ ડેઇલી કરંટ અફેર્સના વિડીયો પણ જોવાના ચાલુ કરી દો, જેથી કરીને કોઈ જે શૈક્ષણિક પાર્ટ છે એ પણ આપણો તૈયાર થતો રહે અને જે નોન શૈક્ષણિક પાર્ટ છે એમાં પણ કરંટ અફેર્સથી એ એરિયા પણ આપણે કવર કરી શકીએ. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.